અત્યારે છે ને જનરેશન ગેપ ફીલ થતો હોય, એસ્પેશિયલી આપણા એજના લોકોને, બરાબર છે. તો ઘણા એવા ચેલેન્જીસ આવતા હોય કે 2-3 વર્ષનું બાળક છે એને સ્કૂલે ના મોકલાય, 4-5 વર્ષનું તો થવા દ્યો. પ્રી સ્કૂલની જરૂર શું કામ છે? કદાચ હું એવું નથી માનતો કે એ ખોટા છે, બરાબર, પણ આજે એક ફેમિલી છે ને એ ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે. આ એજમાં ઘણીવાર એવું થતું હોય ને કે બાળક ઓબ્ઝર્વ કરતું હોય છે. એવી તો ઘણી બધી એક્ટિવિટી છે, પણ ઘણી વખત આ એજ ગ્રુપના જે પેરેન્ટ છે ને એ ઘણી બધી વસ્તુથી ગભરાતા હોય છે. તમે ઘરે જઈને મોબાઈલ મૂકી દો એટલે તમારું બાળક Exactly. પણ મોબાઈલ અડવાનું નથી. ડોન્ટ વરી, યોર ચાઇલ્ડ નેવર લિસન ટુ યુ, તે ઓબ્ઝર્વ યુ. આપે છે. જેમ કે બાળકને અત્યારના પેરેન્ટ્સ છે ને મારવાનું અવોઇડ કરે છે. આપણે થોડા કન્વર્ઝેશન પહેલા વાત થઈ હતી પીકી ઈટર્સ, જમવા સમયે મોબાઈલ જોવો અને સેકન્ડ સ્ક્રીન ટાઈમ અત્યારે બાળકોનો વધતો જાય છે. સાચું. નમસ્તે, એસ્પાયર પોડ કૌશિકના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. હાલ એજ્યુકેશન બાબતે ઘણા પેરેન્ટ્સને ચિંતા થતી હોય છે. શું એજ્યુકેશન આપવું, કઈ ફિલ્ડમાં એજ્યુકેશન આપવું, સાઈડ એક્ટિવિટી કઈ કરાવડાવી, સ્ક્રીન ટાઈમ કેમ ઘટાડવો. તો આ બધા પ્રોબ્લેમ્સ જે અત્યારે પેરેન્ટ્સને થતા હોય છે એ વિશે આજે આપણે આજના પોડકાસ્ટમાં વાતો કરીશું. આજના આપણા મહેમાન છે ડૉક્ટર હાર્દિક રામાણી, કે જેને 6 ડિગ્રી પ્રાપ્ત કરી છે, ઘણા રિસર્ચ પણ કર્યા છે અને ઇન્ટરનેશનલ એજ્યુકેશન એવોર્ડ પણ મેળવેલો છે. તો ચલો આજે આપણે હાર્દિક સર જોડે વાતો કરીએ. કેમ છો હાર્દિક સર? મજામાં? બસ એકદમ સારો. કેવું ચાલે છે એજ્યુકેશન ફિલ્ડ? ખૂબ ખૂબ સરસ. થોડું તમારી જર્ની વિશે જણાવો. એકચ્યુઅલી હું એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી આવું છું. મેં એન્જિનિયરિંગમાંથી પીએચડી કરેલું છે, મિકેનિકલ એન્જિનિયરિંગ સાઇડથી. એજ્યુકેશન એટલા માટે મેં પસંદ કર્યું કારણ કે જ્યારે મેં એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું એના પછી એસએસબી ક્લિયર કરી હતી અને ઘણી બધી પ્રોડક્ટ અને ઓલા એન્જિનિયરિંગ પ્રોડક્ટની માટે પણ હું આગળ વધ્યો હતો. પણ એજ્યુકેશન કદાચ બ્લડમાં હશે અને થોડું મારા વિચારોમાં હશે એટલે મેં એન્જિનિયરિંગ કોલેજમાં એઝ અ પ્રોફેસર જોબ સ્ટાર્ટ કરી હતી. 7-8 વર્ષ સર્વ કર્યા પછી મને થોડું એવું લાગ્યું કે એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર જે વિદ્યાર્થીઓ આવે છે, જે 10મું ને 12મું પૂરું કર્યા પછી એન્જિનિયરિંગ સાયન્સ કર્યા પછી જે આવતા હોય છે, તો એ વિદ્યાર્થીઓની અંદર ઘણી ખામી દેખાણી, કે જે ખામી કદાચ 11-12 સાયન્સ પૂરતી નથી સીમિત. એ ખામીઓ એને શિક્ષણ માટેની નથી માત્ર, એ ખામીઓ એના એટીટ્યૂડની હતી, એમના કેરિયર રિલેટેડના એપ્રોચની હતી, નાનપણથી એના જે માઇન્ડસેટની હતી. તો આ બધી વસ્તુ મને થોડી સમજાણી. અને એ તમને ક્યારે સમજાણી? જ્યારે વિદ્યાર્થીઓને જ્યારે એન્જિનિયરિંગમાં હું ભણાવતો હતો, ઓકે. સ્ટુડન્ટ્સ પાસે વાત કરતો હોય, એમના વિચાર જાણતો હોય, એન્જિનિયરિંગના એપ્રોચ શા માટે એને એન્જિનિયરિંગ સિલેક્ટ કર્યું, તો એ જ્યારે આપણે જાણતા હોય એમની પાસે, ત્યારે એમ થાય કે એ લોકોના જે વિચાર છે ને એના પોતાના નથી. એ વિચાર એમના કાં વાલીઓ એટલે પેરેન્ટના છે, અથવા સમાજ પ્રેરિત છે, કાં અથવા એના મિત્રો પ્રેરિત છે, એમના પોતાના નથી. એ બાયબોર્ન એન્જિનિયર બનવા નથી માગતો. એ કદાચ ટૂંકમાં કંઈ બીજું બની શકતો હોત, કંઈ બીજું થઈ શકતું હોત. તો આ વસ્તુ મને જરા લાગી કે કદાચ ફાઉન્ડેશનની અંદર આપણે જો સર્વ કરીએ, કારણ કે હું થોડું સાયકોલોજીકલી બહુ સ્ટ્રોંગ છું એ બાબતમાં અને મને જાણવું પણ બહુ ગમે છે. સ્ટુડન્ટ ચાઇલ્ડ સાયકોલોજી માટે મેં સ્પેશિયલી મારી 4 ડિગ્રી કર્યા પછી MBA 5મી ડિગ્રી હતી અને મેં BEd રેગ્યુલર કર્યું. એનું એકમાત્ર કારણ એ જ હતું કારણ કે મારે ચાઇલ્ડ સાયકોલોજી સમજવી હતી કે વિદ્યાર્થીઓની શું સાયકોલોજી હોય છે, એને કેવી રીતે વાળી શકાય છે અને કદાચ એ એના ધ્યેય સુધી કેમ પહોંચી શકે. ભગવાને કદાચ એમને જે કળા આપી હોય, આપણે એવું માનીએ કે સચિન તેંડુલકર છે, લતા મંગેશકર છે, તો આ લોકોને કદાચ એ લોકો પણ એજ્યુકેશનમાં આગળ વધી શક્યા હોત. હું સ્ટુડન્ટ્સને આપતો હોઉં છું આ એક્ઝામ્પલ, પેરેન્ટને પણ આપતો હોઉં છું કે ધોરણ 10માં સચિન તેંડુલકર ફેર થયા ત્યારે કદાચ એમના ફાધરે એમને કહ્યું હોત કે આ બેટ દડો સાઈડમાં રાખી દો, બરાબર, આપણે ભણવામાં ધ્યાન દો, પછી કોણ જોશે, બરાબર. અને કદાચ સચિન પણ એ વખતે કન્વિન્સ થઈ ગયા હોત તો અત્યારે સચિનને કદાચ એના ઘર આસપાસ પણ કોઈ ન ઓળખતું હોય.
તો આજે સચિનને ગોડ ઓફ ક્રિકેટ માનવામાં આવે છે એટલા માટે કારણ કે ભગવાન એને જે હાથની અંદર, મગજની અંદર અને ખાસ કરીને આંખ, બરાબર, આ બધી વસ્તુ ક્રિકેટ માટે જ બનાવેલી હોય, બરાબર, અને એમને સમજી પોતાની જાતને અને એને ક્રિકેટને સમર્પિત રહ્યા. તો આટલા વર્ષો જે ક્રિકેટને આપ્યું તો આજે એ ભગવાન છે ક્રિકેટના. તો આવી રીતે કદાચ કોઈ પણ વિદ્યાર્થીને, બાળક, બરાબર, આ જો હું એને સમજાવી શકું અને એ બહુ અર્લી સ્ટેજમાં સ્કૂલ દરમિયાન, તો એ બહુ મોટી વસ્તુ બની શકે. તો તમારું સાયકોલોજી પાછળનું રિસર્ચ નો વિચાર તમને શા માટે આવ્યો એ તમે વાત કરી, બરાબર છે. તો હવે તમે અત્યારે જે સાયકોલોજી તમારા સ્ટુડન્ટ્સ ઉપર તમે એપ્લાય કરતા હશો, સાચું, બરાબર છે, એ પર્પઝ શા માટે? ઘણી વખત જ્યારે વિદ્યાર્થીઓને અમે જોઈએ ને, બહુ લાઈવ વસ્તુ સાથે અમે કામ કરીએ છીએ. વસ્તુ તો ન કહી શકાય, ભગવાને બનાવેલી આપણે જીવતું એક જીવ જ છે. તો અમે ઘણી વખત શિક્ષકોને પણ કહેતા હોય કે કેટલા બધા ટેન્શનની પસાર થતા હોય આપણે, ઘરના ટેન્શન છે, કોઈ બીજા ટેન્શન છે, પણ જ્યારે ક્લાસરૂમમાં જઈએ ને તો બધું જ ભૂલાઈ જાય. કારણ કે એ એટલા હસતા ચહેરા હોય, કોઈ દિવસ કોઈ સ્ટ્રેસ ના હોય, અને એની અંદર ઘણી બધી આશાઓ દેખાય. વાલીઓ પોતાની આશા પૂરી કરવા માટે બાળકને પ્રેરિત કરતા હોય છે. મેં એવું જોયું છે કે ઘણી વખત પેરેન્ટ આવીને અમને કહેતા હોય કે મારે ડૉક્ટર બનવું હતું, મારે પાયલોટ બનવું હતું, મારે એન્જિનિયર બનવું હતું, હું ન બની શક્યો, ઘરની પરિસ્થિતિ નથી સારી, કે ઘણું બધું એમ. તો આવું બધું અમે સાંભળતા હોય એટલે એનો પાછળનો એપ્રોચ સીધો હોય છે કે મારે મારા બાળકને આ બનાવવા છે, મારા બાળકને મારે આવું બનાવવું છે, મારે એને ઘણું ભણાવીને આ કરાવવું છે, તે કરાવવું છે, એટલે મારે તમારી સ્કૂલની પસંદગી કરી છે, મારે આ છે, તે છે. ત્યારે અમે જોતા હોઈએ છીએ. તો આ જ વસ્તુ અમારા ઉપર લાગુ પડે છે. ક્યારેક અમને 50 બાળકોમાંથી એવું એક ટેલેન્ટ દેખાતું હોય છે, અને એ ટેલેન્ટ એવું હોય છે જેના માટે અમને પ્રોપર ફિક્સ એક કેરિયર દેખાતું હોય છે. કોઈ વિદ્યાર્થી અમારી સાથે દલીલ કરે ને તો અમને એવું નથી લાગતું કે આ વિદ્યાર્થી અમારું અપમાન કરે છે. મને એનામાં વકીલ દેખાય છે, ભવિષ્યનો વકીલ, સારો વકીલ, અને કદાચ એ દેશ માટે પણ લડે અને પોતાના હક માટે પણ લડે. તો આવી ઘણી બધી કેરિયર ઓપ્શન્સ હોય છે. કારકિર્દી આજની તારીખે 20,000થી પણ વધુ છે, અને 20,000થી વધુ કારકિર્દીમાંથી કઈ કારકિર્દી મારા બાળક માટે સેટ થાય ને, મારા વિદ્યાર્થી માટે સેટ થાય ને, આ એક ઉદ્દેશ્ય હોય છે. તો અત્યારે તમે તમારા સ્ટુડન્ટ્સને એ પણ ગાઈડ કરતા હશો ને કે તારી જે સ્કિલ છે એ તું આ બાજુ ડાયવર્ટ કર. સાચું, બરાબર ને? હા, સાચું. અને આવું થાય જ છે. ઘણા બધા લાઈવ એક્ઝામ્પલ છે. બહુ નાની ઉંમરમાં મેં કેટલાની જિંદગી બદલાવી હોય, અને એ લોકોના અલગ અલગ ટીચર્સ ડે ને એવા કોઈ સારા દિવસો ઉપર ફોન આવતા હોય. કદાચ એવું એક પણ અઠવાડિયું નથી જતું 2009થી અત્યાર સુધીની અંદર એટલા બધા વિદ્યાર્થીઓની કારકિર્દી બદલાવા પાછળ, કે એમને મને ફોન કરીને એવું ન કીધું હોય કે સર થેન્ક યુ વેરી મચ, અથવા હું આ જગ્યાએ સેટ છું, દેશ વિદેશમાં અલગ અલગ જગ્યાએ હું સેટ છું, તો એ તમારા કારણે છું. તો એ એટલે બની શકે છે કારણ કે થોડુંક આઉટસ્કર્ટ્સ જઈને થોડોક એક એપ્રોચ બીજા એના વાલીઓ, એના પેરેન્ટ, સમાજ અને બીજા બધા કરતા, કારણ કે એક એમ કહેવાય ને બીબા ઢાળ પ્રમાણે કે ભાઈ હું જેમ ભણ્યો એમ મારું બાળક ભણે, અથવા હું જે મેન્ટાલિટી ધરાવું છું એવી મારી બાળક ધરાવે, મારે જે બનવું છે એ જ મારું બાળક બને. તો આ બધી વસ્તુથી અલગ જઈને વિદ્યાર્થીને હું સમજાવી શકું છું, કન્વિન્સ કરી શકું છું, એની પોતાની કેપેસિટી દેખાડી શકું છું, આવું મને લાગે છે અને મેં કરી દેખાડ્યું છે. ઇન્ટરનેશનલ એવોર્ડ તમે હમણાં તમને સન્માનિત કરી રહ્યા, તો થોડી એની ડિટેલ્સ આપો ને. એકચ્યુઅલી એશિયા એજ્યુકેશન કોન્ક્લેવ હમણાં લાસ્ટ 2 અઠવાડિયા પહેલાં જ એક થયો, અને એની અંદર ગ્લોબલી 40+ કન્ટ્રીઝના લોકોએ પાર્ટિસિપેટ કરેલું હતું. 304,000 જેટલા ફોર્મ્સ આવેલા, અને એમાંથી અમને લોકોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા બિકોઝ ઓફ પ્રોફાઇલ. એકચ્યુઅલી મારી પ્રોફાઇલ એન્જિનિયરિંગ સાઇડ વધુ સ્ટ્રોંગ છે. એકેડેમિક્સમાં મેં ત્યાં વધુ સર્વ કર્યું છે. મારી પાસે 55+ રિસર્ચ પેપર છે ઇન્ટરનેશનલી. મેં આઈ થિંક 2 થી 3 રિસર્ચની અંદર તો ઊંડો ઉતરેલો, પણ મેં 2 પેટન્ટ ફાઇલ કરેલી છે. કોપીરાઇટ્સ છે મારી પાસે. મારી પાસે 5 બુક્સ છે મારી પોતાની, જે ટૂંકમાં ઇન્ટરનેશનલી લોન્ચ છે. તો ઘણું બધું મેં એજ્યુકેશનમાં, એટલે કે કહી શકાય કે એન્જિનિયરિંગ એજ્યુકેશનમાં મેં અચીવ કરેલું છે. જેવી પ્રોફાઇલ એન્જિનિયરિંગમાં ડેકોરેટેડ છે, એટલી મેન્ટલી મારી ચાઇલ્ડ સાયકોલોજીમાં છે.
કારણ કે એની બહુ ડિગ્રીઓ નથી હોતી કે જે હું દેખાડી શકું, એમના પેપર્સ કે આ તેને એ પબ્લિશ્ડ નથી હોતા. પણ મારા જે સ્ટુડન્ટ્સ છે કે જે સક્સેસફુલ છે અને બહુ સારી રીતે એક જગ્યાએ વેલ સેટ હોય છે ને, એ જ મારી ડિગ્રીઓ છે. સાયકોલોજીની તમે વાત કરી તો અત્યારે છે ને જનરેશન ગેપ ફીલ થતો હોય, એસ્પેશિયલી આપણા એજના લોકોને, બરાબર છે. તો ઘણા એવા ચેલેન્જીસ આવતા હોય કે 2-3 વર્ષનું બાળક છે એને સ્કૂલે ના મોકલાય, 4-5 વર્ષનું તો થવા દ્યો. સાચું. તો આવું શા માટે? આ વસ્તુ અમને રોજ ફીલ થાય છે, કારણ કે અમારી પાસે એડમિશન્સ માટે, મારે સ્કૂલ છે એટલે એડમિશન્સ માટે ઘણા બધા એડમિશન્સ સિકર્સ ઇન્ક્વાયરી માટે આવતા હોય. ફર્સ્ટ ફાધર, ફર્સ્ટ મધર, એટલે ફર્સ્ટ ટાઈમ ફાધર મધર બન્યા હોય એટલે એમની એક આશા હોય. જે ગ્રાન્ડ પેરેન્ટ છે ને, એમની સાયકોલોજીની વાત કરું. ગ્રાન્ડ પેરેન્ટ એટલે કે જે આપણા મમ્મી પપ્પા હોય, એ લોકો છે ને જોઈન્ટ ફેમિલીમાં રહેલા હોય. દાદા અને દાદાના ભાઈઓ, અને એ 50-100 જણાનું કુટુંબ હોય અથવા 20-30 જણાનું કુટુંબ હોય, આવી રીતે રહેલા હોય. એટલે હું એમ કહી શકું કે આજની જે પ્રી સ્કૂલ છે ને, એવી એની ઘરમાં ચાલતી હતી. ઓકે. એટલે એટલા બધા સેમ એજના એ લોકો હતા. તમે જોયું હશે કે તમારા પપ્પાને કે એમને પૂછો તો ભાંડેડાઓની વચ્ચે કે જે ભાઈ બહેનોની વચ્ચે ઉંમરનો એવડો મોટો ગેપ ના હોય. કાકાના દીકરાઓની સાથે હોય, પાછા એમને ગેપ ના હોય. એટલે તમે માનો તો 2-4 મહિને એક બાળકનો જન્મ એક પરિવારમાં થતો હોય. અને એના કારણે શું થતું હોય કે એ લોકોને છે ને પ્રી સ્કૂલની જરૂર નથી. ઓકે. પ્રી સ્કૂલની જરૂર શું કામ છે? કદાચ હું એવું નથી માનતો કે એ ખોટા છે, બરાબર, પણ આજે એક ફેમિલી છે ને, એ ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે. મોટા સિટીમાં રહેતા હોય, હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હોય, બાળક જો જન્મ થાય છે એના પછી તો એ આયામાસી અથવા કોઈ એની પાસે રહેતું હોય, ગ્રેન્ડફાધર મધર ગામડે રહેતા હોય, કેવી રીતે. હવે એ બાળક લોનલી ફીલ કરે છે. એ બાળક પાસે ઘણી બધી વસ્તુ જે એની નાની ઉંમરે શીખવું જોઈએ, કે જે આપણા મમ્મી પપ્પા શીખતા એમના ભાઈ બહેનો પાસેથી, જેમ કે શેરિંગ, કે આ ઘરમાં કોઈ વસ્તુ આવી છે એ આ બધા વચ્ચે વેચાવી જોઈએ. જે આજનું ન્યુક્લિયર ફેમિલીનું બાળક નથી સમજી શકતું. એને કેવું પડે છે કે બટા આ શેર કરવું નું છે. એક્ઝેક્ટલી. પછી એની સાથે સાથે ઘણી બધી બીજી બધી વસ્તુ છે કે મારે આ વાત મારે કોકને કહેવી જોઈએ, મારે વાત કરવી જોઈએ, મારે એકબીજાની રિસ્પેક્ટ કરવી જોઈએ. એક પછી એક કોકનો વારો આવે. હરેક વસ્તુ, ઇવન જમવાની વસ્તુમાં પણ, કે ભાઈ જ્યારે ટાઈમે જમી લેવું, અલગ અલગ વસ્તુ જમવી. પિકી ઇટિંગ હોય છે બાળકો. જે જમે છે નોર્મલી, જે ટૂંકમાં કે કોઈ એવું બાળક હશે કે જે ખાલી મેગી જ ખાય છે, કોઈ એવું બાળક હશે કે માત્ર રોટલી જ ખાય છે, પાપડ જ ખાય છે. અને તમે જોશો ને તો એ બધા બાળકોની ફિઝિકલ સ્ટ્રેન્થ તો વીક જ હોય છે, પણ એ લોકોને મેન્ટલી પણ ઘણી બધી અસર આવે છે. ક્યારેક બહાર જવાનું થયું મધર ફાધર સાથે ને બીજું જમવાનું નથી મળતું. તો આવી બધી વસ્તુ માટે હું એવું માનું છું કે પ્રી સ્કૂલ, ભલે એવું નથી કે 2 વર્ષનું બાળક સ્કૂલમાં આવે, એવું કોઈ નથી. 3 વર્ષ પછી એને ઘણી બધી પોતાની વિશેની સમજ આવી ગઈ હોય છે. બાળકને ખબર પડવા માંડ્યું છે કે શું સારું શું ખરાબ, બોલતા શીખી ગયું હોય છે, માંગતા શીખી ગયું હોય છે, વોશરૂમ જવું છે તો કહેતા શીખી ગયું હોય છે. તો આવી ઘણી બધી વસ્તુ જ્યારે શીખાઈ જાય છે, એના પછી 3 વર્ષે એ કદાચ સ્કૂલ પર બેસી શકે. તમે પ્રી સ્કૂલના બાળકો માટે એકદમ સરસ એક્ઝામ્પલ આપ્યું, ન્યુક્લિયર ફેમિલીનું એક્ઝામ્પલ આપ્યું, કે એ 100% વાત સાચી છે કે અત્યારના પેરેન્ટ્સ ઘણા અલોન રહેતા હોય છે. હસબન્ડ વાઈફ અને એમના 2 સંતાન હોય છે. એટલે એ પ્રોબ્લેમ ફેસ ન થાય એટલે 2-3 વર્ષે એમને એજ્યુકેશન સ્ટાર્ટ કરાવવું જરૂરી છે. પણ ખરેખર એ એજ્યુકેશન નથી, એ એક પ્રેક્ટિકલ બાળકોની સાથે મળે, શેરિંગ ને એ બધું તમે વાત કરી, 100% સાચી વાત છે. હવે ત્યારબાદ જ્યારે બાળક મોટું થતું હોય છે, 3 વર્ષનું થયું કે 5 વર્ષનું થયું, એને એવી શું એક્ટિવિટી કરવી જોઈએ કે જે એજ્યુકેશનમાં નથી પણ એને ફ્રૂટફુલ રહે? એવી તો ઘણી બધી એક્ટિવિટી છે, પણ ઘણી વખત આ એજ ગ્રુપના જે પેરેન્ટ છે ને, એ ઘણી બધી વસ્તુથી ગભરાતા હોય છે. એટલે મારે તો એના વિશે પહેલા વધુ ચર્ચા કરવાની ઈચ્છા છે. કારણ કે ઘણા બધા વાલીઓ છે જે અમારી પાસે આવતા હોય છે, કે મૂકવા આવે ને ત્યારે ચર્ચા કરે કે થ્રોઈંગ ટેન્ટ્રમ આપણે જે કહી શકાય, કે જે કજિયા કરવા,
કારણ કે વાલી અમારી પાસે એવી ફરિયાદ કરતો હોય છે કે નાનું મોટું જ્યારે અમે કંઈક કહીએ ને તો કજિયા કરવા માંડે છે, જીદ કરવા માંડે છે, ફ્લોર ઉપર સૂઈ જાય છે અને ધબાધબી પોતાને, તમે જોયું હશે નાના બાળકો કરતા હોય, બરાબર. હસવું આવે છે. અને એ એટલું બધું ઘણી વખત પેરેન્ટને પણ ઇફેક્ટ કરતું હોય છે. ક્યારેક પાર્ટીમાં ગયા છે, બહુ પ્રોફેશનલ પાર્ટી છે, ઓફિસની પાર્ટી છે, અને બાળક છે અચાનક આવીને કંઈક નાની જીદ કરે છે, મમ્મીએ ના પાડી, પપ્પાએ ના પાડી, અથવા તમને ખબર છે કે અત્યારે દુખતી નસ મોબાઈલ છે, ન આપ્યો મોબાઈલ, માગ્યો છે ને ન આપ્યો મોબાઈલ, ચલો, તો એ નાની મોટી વસ્તુનું સ્ટાર્ટ કરી દે છે. અને એ વસ્તુ તમને થોડુંક એક કહેવાય ને કે આપણને થોડુંક ફીલ કરાવે, કે આપણા બધા મિત્રો વચ્ચે ખરાબ ફીલ કરાવે. અને બીજે દિવસે એ અમારી પાસે આવે કેસ કે આને તમે કેવી રીતે સમજાવવું અમારે, બરાબર. એટલે એક એ ઘણી વખત એવા પેરેન્ટ આવે છે કે એ છે ને આ જ વસ્તુ ખાય છે. આની પહેલે મેં ચર્ચા કરી કે બાળક ઘણી વખત પિકી ઈટિંગ કહેવાય, કે એકચ્યુઅલી એને કોઈ વસ્તુ પકડી લીધી કે મને આ ભાવે છે, તો એ જ ભાવે છે, બરાબર. એ એના સિવાય બીજું ટ્રાય કરવા નથી માગતું. ઇવન મારું બાળક છે, મારી દીકરી હવે તો મોટી થઈ ગઈ અને ઘણું બધું ખાવા લાગી છે, પણ એ પિકી ઈટર્સ હતી, એટલે કે પસંદ કરેલું જ, બરાબર, કે રોટલી ને બોર્નવિટા ખાવું. હવે એનું કોઈ કોમ્બિનેશન જ નથી, પણ એને એક વખત ભાવી ગયું એટલે હવે બીજી કોઈ વસ્તુ ટ્રાય જ નથી કરવી. ઇવન એને કદાચ પિઝા આપી દો તો બી નથી ખાવા, બરાબર. નહીં તો જંક ફૂડ ખાવું ગમતું હોય પણ નથી ખાવું, બરાબર. તો આવું પણ પિકી ઈટર્સ બાળકોમાં હોય, એ કોમન છે. ત્રીજી વસ્તુ, ઘણી વખત એ નાની મોટી વસ્તુ માટે પછાડ કે ફેંકવું. તમે જોયું હશે કે કોઈ હાથમાં વસ્તુ આવે ફેંકી દે છે, ગુસ્સો આવ્યો તો જે મન ફાવે એવી રીતે હાથ પછાડે છે, પગ પછાડે છે, આવું બધું કરે છે. એ ટેન્ટ્રમ્સની સાથેની જ સાઈડ ઇફેક્ટ છે, પણ ટેન્ટ્રમ્સ થોડુંક અલગ છે ને આ વસ્તુ થોડીક અલગ છે. એકચ્યુઅલી એ સમજાવવું થોડું મુશ્કેલ છે, પણ આપણને કોઈ વસ્તુ સારી લાગી તો ખુશી આપવાની આપણા એક્સપ્રેશન છે. આપણને કોઈ વસ્તુ ન ગમી તો એના થોડાક અલગ અલગ એક્સપ્રેશન છે. તમારી વાત ન ગમી તો મારા મોઢા ઉપર જ દેખાશે, તમે મને કંઈક ખોટું કીધું તો મારા શબ્દોમાં દેખાશે, કદાચ એનાથી વધુ ખોટું કર્યું તો મારા હાવભાવમાં દેખાશે અને એક્શન્સમાં દેખાશે. પણ બાળકો પાસે એવી કોઈ વસ્તુ જ નથી, એમના માઇન્ડસેટની અંદર એવી કોઈ રચના જ નથી, એમની પાસે કોઈ લાઇબ્રેરી જ નથી, તમે કહી શકો એ પ્રકારે. તો એના પોતાના એક્સપ્રેશન, જેને નથી ગમ્યું, નથી મજા આવતી, તો એ શેના દ્વારા? તો કે રડી લઈએ, જોર જોરથી રડવા માંડે, કે જોર જોરથી કોઈ વસ્તુ કરી, હાથ પછાડ્યા, પગ પછાડ્યા. તો આ જે વસ્તુ છે એ બહુ નોર્મલ હોય છે. પછી ના પાડવી, તમે જોયું હશે નાના બાળકો મજામાં હોય ને તો પણ ના પાડી દે, અને ન મજામાં હોય તો પણ ના પાડી દે. હરેક વસ્તુ માટે ના પાડવી, બરાબર. એને કંઈક કરવાનું કયો, તમને એવું હોય કે હમણાં હું એને કહીશ કે આ બહુ સરસ કરે છે તો હું એને કહીશ કે ડાન્સ કર, તો કે ના, નથી કરવો, બરાબર. તો આ ના પાડવી છે ને એ એની મજાનો પાર્ટ છે. એ એટલા માટે હોય છે, ઘણી વખત એ ના એટલા માટે પાડે છે કે તમે પાછળથી એને મનાવો. આ વાલીને ખબર જ નથી હોતી. વાલી એટલા માટે પછી ગુસ્સો કરવા માંડે, કાલે તો કર્યું તું, હમણાં તો થયું તું જ, તો હમણાં કેમ નથી કરતો, તે આ વસ્તુ તો બોલી હતી, આ પોયમ તો બોલતા હતા. પણ એ ના પાડે છે કારણ કે એ એકચ્યુઅલી યુઝ ટુ છે આ બાબતથી, એને મજા આવે છે ના પાડવી. આના સિવાય પણ ઘણી બધી બાબતમાં એ લોકો શેર નથી કરતા, બરાબર. વસ્તુ શેર નથી કરતા, જમવાનું શેર નથી કરતા, એના ટોયસ શેર નથી કરતા. જે વ્યક્તિ સાથે આખો દિવસ રહે છે એ વ્યક્તિને પણ શેર નથી કરી શકતા. તમે જોતા હશો કે ઘણી વખત મમ્મી સાથે રહેતું હોય બાળક, તો એના મમ્મી કોઈ બીજા બાળકને તેડે અથવા બોલાવે ને તો એ બાળકને ના ગમે, કારણ કે એ એની પોતાની વસ્તુ સમજે છે કે આ મારો જ હક છે. અને આવી બધી વસ્તુમાં આ બાળકો જે પણ રિએક્શન આપે છે ને આ બધું નોર્મલ હોય છે. તો ઘણા બધા પેરેન્ટને અમારે સમજાવવું પડે છે કે આ ઉંમરમાં જે 1થી લઈને 5 વર્ષ સુધી, ઘણી વખત 3 નહીં, હું એવું માનું છું 5 વર્ષ સુધી આ બધી જ વસ્તુ નોર્મલ છે. એના માટે કોઈ ટેન્શન લેવાની અથવા એના માટે કોઈ ટ્રીટમેન્ટ લેવાની કોઈ જરૂર નથી. કારણ કે આ ખાસ કરીને આ જ્યારે વસ્તુ ફેંકવાની બાબત આવે ને ત્યારે ઘરના વડીલો એવું કહેતા હોય કે આને સંસ્કાર જ નથી, અત્યારથી આ નહીં સમજાવીએ તો આ ટૂંકમાં બગડી જશે. પણ ખરેખર મેં કહ્યું એ પ્રમાણે આપણી પાસે એવા બધા હાવભાવ છે, બધી વસ્તુ છે, બાળકો પાસે નથી. તો એને સંસ્કાર સાથે તો ખાસ કરીને ના જ જોડવી જોઈએ, કારણ કે બાળક 5 વર્ષ સુધી શું કરે છે ને એ એને પોતાને ખબર નથી હોતું, એના બ્રેઇનનો વિકાસ એ પ્રમાણે નથી, બરાબર. એટલે જે સંસ્કાર આપવાની વાત છે, જે એને એડિકેટ્સ કે આપણી સિસ્ટમ સમજાવવાની વાત છે, વેલ્યુ સમજાવવાની વાત છે, એ બધી વસ્તુ 5 વર્ષ પછી ધીમે 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 તમે કરી શકો છો. તો આ એજમાં ઘણીવાર એવું થતું હોય ને કે બાળક ઓબ્ઝર્વ કરતું હોય છે. સાચું. ઘણા પેરેન્ટ્સની એક્ટિવિટી,
નેબરની એક્ટિવિટી સાચું. અથવા રાઇમ્સ કયો કે સિરિયલ્સ કયો કે વોટ હા, એવર, સાચું. તો એ ઓબ્ઝર્વેશન ઉપરથી એમનો સ્વભાવ ઘણીવાર ચેન્જ થતો હોય છે. થાય, સાચું. ઘણી વખત વાલીઓને મારી સલાહ હોય છે, જ્યારે એ એવું કહેતા હોય કે હું એને કહું છું તો એ સાંભળતા નથી. મારી વાતે નથી સાંભળતા અને મને સમજતા જ નથી બાળકો. એટલે મારું વાલીઓને એક બહુ સ્પષ્ટ એક ઇંગ્લિશનું સ્ટેટમેન્ટ હું આપતો હોઉં છું કે ડોન્ટ વરી, યોર ચાઇલ્ડ નેવર લિસન ટુ યુ. હમ. ડોન્ટ વરી, યોર ચાઇલ્ડ નેવર લિસન ટુ યુ. તે ઓબ્ઝર્વ યુ. હમ. આપણે સાંભળીને એને કહેવા માટે, એટલે બોલીને એને કહેવા માટે આપણે ટેવાયેલા છીએ, પણ એકચ્યુઅલી એમની એ સિસ્ટમ નથી. એમની સિસ્ટમ ઓબ્ઝર્વ કરવાની છે. હમ. તમે શું કરશો ને, બરાબર, બહુ સિમ્પલ છે. મારા ઘરનો જ એક કિસ્સો છે કે મારી એક આદત હતી પહેલાં કે હું આવું એટલે બૂટ ચપ્પલ છે ને હું મારી બહાર એમને પાર્ક કરી દઉં, બરાબર, એમના જે પ્રોપર જગ્યાએ પાર્ક ન કરું, મૂકીને સીધો અંદર જતો રહું. હવે આવું સેમ મારું બાળક, મારી દીકરી કરવાનું સ્ટાર્ટ કર્યું જોઈને, હા. તો મને ખરાબ લાગ્યું. એક હમ. જગ્યાએ ગયા તો બહુ સરસ વેલ સેટલ બધું જોયું હતું, તો મને એવું લાગ્યું કે આવું ન હોવું જોઈએ, મારી દીકરી પણ આવું શીખે છે. મેં સ્ટાર્ટ કર્યું. વિધિન 10 days મેં ઓબ્ઝર્વ કર્યું કે મારી દીકરી પણ મારી જેમ જ પાછું મૂકવાનું સ્ટાર્ટ કરી દીધું છે. કરી દીધું. સડનલી સ્ટ્રાઇક કે ભાઈ હું જે વસ્તુ કહું છું ને આ મને જોવા મળી છે. હમ. તો હું ઘણી વખત વાલીઓને કહેતો હોઉં છું કે ભાઈ આ મોબાઈલની બાબત છે, રીડિંગની બાબત છે. ઘણા એવું પેરેન્ટ એવું કહેતા હોય છે કે મારું બાળક વાંચવા નથી બેસતું, ના નથી બેસતું. તો વાલીઓને મારી સલાહ છે કે કદાચ તમારે જો એને વાંચતું કરવું હોય તો તમારે અડધી કલાક તમારે પણ તમારી મનગમતી વસ્તુને, બુક્સને ખોલીને એમની સામે બેસો. 15 daysમાં તમને રિઝલ્ટ જોવા મળશે. તમે ઘરે જઈને મોબાઈલ મૂકી દો એટલે તમારું બાળક Exactly. પણ મોબાઈલ અડવાનું નથી. એક્ઝેક્ટલી. માગશે જ નહીં, માગશે જ નહીં. કારણ કે તમે તમે એમની નથી સાથે ટાઈમ સ્પેન્ડ કરો. યસ, એ અત્યારે કરવાનું ઘણા પેરેન્ટ્સને જરૂર છે. સાચું. ઘણા મૂવીમાં આપણે એવું જોયું હોય કે જે સારો મેસેજ એને આપ્યો હોય. મેસેજ સારો કઈ રીતે કે હાયર એજ્યુકેશનમાં જાય ને એટલે બાળક છે ને ડિપ્રેસ થઈ ગયું હોય. સાચું. અથવા તો ઘણા એવા મૂવીમાં આપણે એવા જોયું છે કે પેરેન્ટ્સ છે ને એ ઝઘડો કરતા હોય. સાચું. હવે એનું બાળક છે ને એ એટલું ડિસઅપોઇન્ટ થઈ ગયું હોય છે ને એક્ઝેક્ટલી કે એની અસર છે ને એમને ફ્યુચરમાં 100% પડતી જ હોય છે. સાચું છે. તમે કોઈ પણ સારા સાયકોલોજીસ્ટને મળશો અને તમારા કોઈ નિયર બાય અને કોઈ એવા છે કે જે પેશન્ટ છે કે જેમને સાયકોલોજીકલ બીમારી છે અને સાયકોલોજીસ્ટને મળશો અને એના જે સેશન્સ જશે ને, તો એ લોકોનું તારણ એવું જ આવશે, કન્ક્લુઝનમાં એવું જ આવશે કે એમને નાનપણની આ કંઈક અસર હતી, નાનપણના આવા સ્ટેટમેન્ટ્સ હતા, નાનપણનું કંઈક એવા ટ્રોમાસ હતા કે જેની અસર હવે 30, 35, 40 વર્ષે બહાર આવી છે. અને આ હું એટલા માટે જ ઘણી વખત અવેર રહેવાની વાત છે હરેક પેરેન્ટ માટે કે તમે તમારા સ્ટેટમેન્ટ્સને બહુ સારી રીતે સમજો. તમે જ્યારે એવું કહો છો ને કે મારે ઘરે જન્મ લીધો એ મને સૌથી ખરાબ વસ્તુ બની મારી સાથે, તું મને દીકરી તરીકે કે દીકરો તરીકે મારે જોતો જ નહોતો ને તું મને આવી ગયું છે. અને આવા સ્ટેટમેન્ટ્સ તમે કેટલી બધી જગ્યાએ સાંભળતા હશો. જે પેરેન્ટ છે ને બહુ ચોકલેટ પીપરની જેમ એમને આપતા હોય છે, શેર કરતા હોય છે. એ સમજી નથી શકતા ત્યારે તો કદાચ બાળકે એમને લઈ લીધું છે, પણ આ સ્ટેટમેન્ટ છે ને એ 15, 20, 25, 30 વર્ષે એટલું ભયંકર વિસ્ફોટ સ્વરૂપે બહાર આવતું હોય છે ને, પછી આપણે એમ કહીએ છીએ કે બાળકો છે ને એ મા બાપને સાચવતા નથી, ઘરડાઘર છે, વૃદ્ધાશ્રમ ભરાઈ ગયા છે કે આ છે તે છે. તો ઘણી વખત એને શું જોયું છે નાનપણમાં, એને એના મમ્મી પપ્પા એટલે કે ગ્રાન્ડફાધર મધરને કેવી રીતે જોયા છે એના ઉપર બહુ ડિપેન્ડ કરે છે. જો એની રિસ્પેક્ટ રાખી હશે, મારા ઘરમાં હું ઓબ્ઝર્વ કરું છું કે આજે મારા મમ્મીની મારા બાળક પણ કેર લે છે, બધું કહે છે કે કોઈ પણ એક શબ્દ પણ ઊંચું નથી બોલતું, કારણ કે એનું રીઝન છે કે મેં પણ નથી જોયું મારા મમ્મી પપ્પાને કે મારા દાદા દાદી સામે ક્યારેક એવું બોલ્યા હોય. અને આ એક લેગેસી જ જનરેટ થતી હોય, એ ખાનદાનીયત આપણે કહીએ કે એ જો આપણે આપણા બાળકો સામે ન શેર કરીએ, ઘણી વખત ઝઘડો થતો હોય, આપણે પેરેન્ટની વચ્ચે પણ ઝઘડો થતો હોય, તો એ સ્પેસ કઈ હોવી જોઈએ એ બહુ જરૂરી છે. કારણ કે બાળકની સામે તો આ વસ્તુની ચર્ચા ક્યારેય ન થાય, કારણ કે એવા શબ્દો એ બાળકો તો એક ફોટોગ્રાફ, જે ફોટો મેમરી હોય ને એવી રીતે એક આપણી પાસે ઓડિયો બુક પણ હોય આપણા માઇન્ડની અંદર. એ શબ્દો એવા છપાઈ જતા હોય કે કદાચ છેલ્લા મરણ સમયે પણ એ યાદ આવે. બાળકો જ્યારે આવું કરતા હોય છે કે કંઈ જીદ કરતા હોય છે
કે આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે કે આપણા મધર ફાધર જોડે કંઈ ન બોલવાનું બોલી ગયા હોય ત્યારે બાળકને કઈ રીતે ટ્રીટ કરી શકાય? બહુ સરસ ક્વેશ્ચન છે, કારણ કે આ સાયકોલોજીકલ ક્વેશ્ચન છે. આપણને ગુસ્સો આવવો બહુ ઓબ્વિયસ હોય છે એ સમયે, કે કારણ કે આપણા મમ્મી પપ્પાને કંઈ કીધું છે અને ગ્રાન્ડ પેરેન્ટ છે અથવા કોઈ બીજા વડીલો છે, એની ભાવનાઓને હર્ટ થાય એવા શબ્દો આપણા બાળકે યુઝ કરેલા છે, બરાબર. તો આપણને સૌથી પહેલાં નોર્મલી એઝ અ આપણી સાથે જે ટ્રીટ થયું હોય એ જ રીતે સપ્રેશન કરવું બહુ ઇઝી લાગે, કે બાળકને આપણે ખીજાઈ લઈએ, વઢી લઈએ, હાથ ઉપાડી લઈએ, બરાબર. આના માટે એક સરસ મજાના એક્ઝામ્પલથી હું તમને સમજાવું કે ઘણી વખત છે ને આપણે સમજાવવા કરતાં એને ખીજાઈને અથવા મારીને સમજાવવું બહુ ઇઝી લાગે, શોર્ટકટ કહેવાય ને. એક આપણે કહીએ કે નોર્મલી હરેક વસ્તુમાં શોર્ટકટ રિઝલ્ટ તો અપાવે છે, કારણ કે માની લો કે કોઈ બાળકને નથી આવડતું તો ચોરી કરી લે તો એને રિઝલ્ટના 2 માર્ક આવી ગયા છે, પણ આપણને જ ખબર છે કે શોર્ટકટ છે ને એ હંમેશા લોંગ વિઝન સાથે ખરાબમાં ખરાબ ઇફેક્ટ આપે છે. જેમ કે બાળકને અત્યારના પેરેન્ટ્સ છે ને મારવાનું અવોઇડ કરે છે. હા, સાચું છે, પણ એની સામે છે ને બીજી વસ્તુ એ નથી કરતા જે કરવી જોઈએ. બાળકને સમય આપવાનો, સમજાવવા માટે સમય આપવાનો. એટલે જ હું 2 કેસથી સમજાવું. 2 વ્યક્તિ છે, એમના 2 ઘર છે. બંને ઘરની અંદર એક એવો વ્યક્તિ છે કે જે મારીને અથવા એને ખીજાઈને કે રાડો પાડીને સમજાવવા માટે યુઝ ટુ છે. બીજો એવા વ્યક્તિ છે કે જે સમજાવવામાં ઇન્ટરેસ્ટેડ છે. બંનેના ઘરમાં એક સરખો ઇન્સિડન્ટ થાય છે. બંનેના ઘરે એક સેમ ઉંમરનું બાળક છે અને એને ઘણું બધું મોટું એક પોટલા લઈને જે ટોયસ ને આ તે બધી વસ્તુ છે એને ઠાલવી દીધી છે, આખા ઘરમાં એને ફેલાવી દીધી છે, ફેંદી નાખ્યું છે. બેના ઘરે એક સરખું ફેંદાઈ ગયેલું છે. હવે નંબર 1 કેસ કે જે ગુસ્સાવાળા વ્યક્તિ છે ને જે ટૂંકમાં મારવાને ટૂંકમાં ખીજાવવાવાળા વ્યક્તિ છે, એ શું કરશે? શોર્ટકટ જોયું અને એનું સીધું રિએક્શન આપ્યું, બરાબર. જોરથી ખીજાણા અને થોડુંક વધુ ગુસ્સે થઈને એક ફડાકો મારી દીધો, એક તમાચો મારીને એને સમજાવી દીધું, ચલ મને 5 મિનિટમાં ભરીને આપણે એક ટાઈમલાઈન સ્ટાર્ટ કરી દીધી, 5 જ મિનિટમાં મને આ બધું ક્લિયર જોઈએ, અધરવાઇઝ હું તને હજુ એક ફડાકો મારીશ અને તને લટકાવી દઈશ, કે વોટ એવર જેવા શબ્દો, એવા ભારે ભારે શબ્દો વાપરેલા. તો રિએક્શન આવવાનું, બાળક ડરી જશે, બરાબર, અને ફટાફટ એ બધી વસ્તુ કરી લેશે. કેસ નંબર 1. એટલે આના ઉપરથી ઘણા બધા પેરેન્ટ મને કહે, જો આ જ લાગનો હતો, આનાથી જ થાય, તમે કહો છો એવી રીતે ન થાય. હવે કેસ નંબર 2. હવે એને શું થશે? એ કહેશે કે બેટા તે આવું બધું ફેલાવ્યું, હવે કોઈક અત્યારના જ કોઈ આપણે ઘરે ગેસ્ટ આવે તો શું થાય બેટા? તો બાળક થોડુંક રિલેટ કરવાનું સ્ટાર્ટ કરે. એક કામ કરવું છે, આપણે બંને ભેગા થઈ અને આ બધું જ જે ફેલાવેલું છે એને આપણે એક 1 by 1 આપણે મૂકીએ અને મસ્ત સાફ કરી દઈએ. કેવું રહેશે? બાળક કદાચ રિએક્શન નહીં આપે, કારણ કે એ ફેલાવવામાં ઇન્ટરેસ્ટેડ હતું, પેક કરવામાં નથી. ચલ ને મને મદદ તો કર. હું અને આપણે સ્ટાર્ટ કરવું પડશે. એ પેરેન્ટે સ્ટાર્ટ કર્યું, એક બોલ મૂક્યો, એક વસ્તુ મૂકી, ધીમે ધીમે મને ઓલું આપને બહુ દૂર પડ્યું છે, એને એપ્રોચ કર્યો સમજાવવા માટેનો. આના માટે સમય જોશે, બાળક સાથે સમય જોશે ને તમારું ડેડિકેશન જોશે. એક સમય પછી એ કહેશે હવે હું મૂકી દઉં, નહીં તારી પહેલાં હું મૂકી દઉં. એમ કરીને બાળક સાથે બાળક થઈ અને એ પેરેન્ટે બહુ સ્માર્ટલી, ક્લેવરલી 10 મિનિટની અંદર એ વસ્તુ કરાવી. પેલી જગ્યાએ 5 મિનિટમાં થઈ, અહીંયા 10 મિનિટમાં થઈ. હવે હું તમને ડિફરન્સ સમજાવું. આ વસ્તુ થઈ, 5 દિવસ પછી ફરી થઈ, એ જ બંને બાળકોએ ફરી કરી, પણ પહેલાં જે પેરેન્ટ હતા ને એ પણ એબસન્ટ હતા અને બીજા પેરેન્ટ છે એ પણ ઘરમાં એબસન્ટ છે. હવે પહેલા પેરેન્ટ હતા ને એના ઘરમાં શું થશે? એ એમનેમ રહેશે. શું કામ? કારણ કે બાળકની ચાઇલ્ડ સાયકોલોજીની વાત છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ ગુસ્સામાં આવો, બાળક ગુસ્સામાં આવે, તમે ગુસ્સામાં આવો છો તો આપણું એક મગજનું એક ખાનું બંધ કરી દઈએ છીએ, સમજદારીનું ખાનું. તમે ઘણા બધા પાસે સાંભળતા હશો, ગુસ્સો શું કામ કરવો હિતાવહ નથી, કારણ કે આપણે એનું સમજદારીનું ખાનું બંધ કરી દઈએ છીએ. સેમ વે બાળકો પણ ગુસ્સામાં નથી આવ્યા, પણ તમે ખીજાવવાની શરૂઆત કરી, તમે ડરી ગયા. એ કામ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું તમારા ડરના કારણે, સમજદારીથી નહીં. એટલે સમજદારીનું ખાનું તો બંધ થઈ ગયું હતું. એટલે એ માત્ર ડર જોઈ અને કામ કરે છે. એટલે એ બાળકે કંઈ કર્યું નહીં. શું કામ? કારણ કે એને તો ડરથી જ કામ થાય છે, રિમોટ કંટ્રોલ ડર છે. બીજું બાળક સમજદારીવાળું બાળક કે જેના પપ્પાની વાત યાદ આવે, હમણાં જ પપ્પા આવશે, હમણાં જ કોઈ ગેસ્ટ આવશે, મેં આટલું ઘણું બધું ફેલાવી દીધું છે અને મારે તો આટલી બધી જરૂર નથી,
તો પપ્પાની કીધેલી વાત અથવા મમ્મીની કીધેલી એવી સમજદારીની વાત એને યાદ આવશે, કારણ કે એ બાળક ડરથી નહીં, સમજદારીથી સમજે. સમજદારી. હા. તો હવે આ જ વસ્તુ તમારા કેસ તમે જે કહ્યું કે મારા મમ્મી પપ્પાનું અપમાન કર્યું કે કોઈ વડીલોનું અપમાન કરે છે, તો એ સમયે તમે મૌન રાખો, તમે રિએક્શન સારા કે નરસા ન આપો. હમ. બાળકને માત્ર બેટા આવું ન બોલાય, આવું જસ્ટ એને સમજાવ્યું, પછી વેઇટ કરો રાત સુધીની. હમ. એક આલ્ફા મોડ બાળકનો એવો જનરેટ થતો હોય છે જે રાતના થાય. હમ. એ સમયે બાળક સૂતું હોય ને ત્યારે હાથ ફેરવતા ફેરવતા કપાળ ઉપર હાથ ફેરવીએ, વાળમાં હાથ ફેરવીએ, ત્યારે સમજદારીની જેટલી પણ બાબતો આજના દિવસની હોય હમ. એ તમે એને કહી શકો કે બેટા તે આજે બપોરે બાનું અપમાન કર્યું ને, આવું ન કરાય. મારું કોઈ અપમાન કરે તો કેવું લાગશે, તે મારી સામે એવું કીધું. તો આવી વાતો જે સમજદારીની છે એ સમયે તમારા માટે એમ કહેવાય ને, આ બંને હાથ ઓપન કરીને હશે એની પાસે. અને આ મેં અનુભવેલી છે અને મેં કરાવેલી છે. ઓકે. અને એની ઇફેક્ટ પણ સારી આવે છે કે ક્યારેક Yes. એમ કે બાળક શાંત હોય છે યસ. અને ત્યારબાદ એમને સૂઈ જવાનું હોય છે. એકચ્યુઅલી શરીરમાંથી એટલું બધું ડોપામાઇન ને બધું રિલીઝ થતું હોય, હેપી મૂડ્સ. કારણ કે ઊંઘ આવે ને, ઊંઘ ત્યારે જ આવે છે જ્યારે તમને શરીર થાકેલું છે અને મગજ એવા બધા કેમિકલ્સ એ ત્યારે એ ડેવલપ કરે છે જેથી તમને બહુ પીસફુલ ઊંઘ આવે. ઊંઘ આવે છે. ઘણીવાર એવું સાંભળ્યું હોય છે કે બાળકને સૂતી વખતે ખીજાવવું ના જોઈએ. એનું રીઝન શું? બસ આ જ રીઝન છે. કારણ કે જેટલી સારી ઇફેક્ટ છે ને એટલી ખરાબ ઇફેક્ટ પણ યાદ રહેવાની છે. સૂતી વખતે એને જે પણ યાદ હશે એને સપનામાં પણ આવશે, એને એ ટૂંકમાં અલગ સ્વરૂપે આવશે, એને ભયંકર સ્વરૂપે અથવા ડરાવણા સ્વરૂપે આવશે. તમે જોજો ઘણા બધા બાળકો રાતના રડતા હોય છે કે આ એટલા માટે કારણ કે આખા દિવસ દરમિયાન જે એની સાથે ખરાબ વસ્તુ બની છે, જે નથી ગમી, એ બધું જ એના સ્વપ્નમાં આવશે. તો રાતના સૂતી વખતે એ જે આલ્ફા ફેઝની અંદર અથવા એ જે ફેઝ કે જ્યારે એટલા બધા કેમિકલ જે ઇફેક્ટ કરશે લોંગ ટાઈમ માટે. તમે યાદ હોય તો મને મારા ગ્રેન્ડમધર, અમે જ્યારે સૂતા અને હું મારા દાદી સાથે સૂતો ત્યારે એ ભગવાનની વાર્તાઓ કરતા અને સારી સારી વાર્તાઓ આપણે, અને આજની તારીખે પણ આપણે હાલરડાથી લઈને આપણા ઇન્ડિયન કલ્ચરની અંદર છે કે વાર્તાઓથી આપણે એને, વાર્તા ઇમ્પોર્ટન્ટ નથી, વાર્તાનો મેસેજ જે એને જાય છે સમજદારીથી, બરાબર, કે જે કદાચ 2 વર્ષનું કે 3 વર્ષનું બાળક હશે ને ત્યારે એટલું બધું સમજદાર હશે ને ત્યારે 5 કે 6 વર્ષનું હશે. હું એવું માનું છું કે રાતના સૂતી વખતે 3 વર્ષનું નથી રહેતું, એ 6 વર્ષનું રહે છે. તો તમે 6 વર્ષનું બાળક જેટલું સમજી શકે ને એટલું ત્યારે તમે સમજાવી શકો. તો જો ખરાબ વસ્તુ આપણે ખીજાવવાની બાબત છે એ એને કહીએ તો એને એ વસ્તુ યાદ રહેશે. હસબન્ડ વાઈફ જોબ કરતા હોય અને એમનું ચાઇલ્ડ છે ને એમના મધર અથવા ફાધર પાસે રહેતું હોય અને એ ઘરમાં ઓલમોસ્ટ એમ સમજો ને 5-6 પર્સન હોય, બરાબર છે. હવે સેકન્ડ સિનારીઓ એવો છે કે જોઈન્ટ ફેમિલી છે કે જેની અંદર 8 થી 10 વ્યક્તિ રહે છે. સાચું. બરાબર છે. કે જે જનરેશન એમ સમજો ને ચાઇલ્ડની ક્વોન્ટિટી છે ને 4-5ની હોય. હા, સાચું. ત્યારે મેં એવો કેસ જોયેલો છે કે જે પેરેન્ટ્સ જે છે એ જોબ કરે છે, એમનું ચાઇલ્ડનું થિંકિંગ અને પેલા જોઈન્ટ ફેમિલીમાં રહે છે ને એમનું થિંકિંગ ડિફરન્ટ હોય છે. સાચું. જે મેં તમને કીધું એ પ્રમાણે પ્રી સ્કૂલ એના ઘરમાં જ થઈ ગઈ છે. નાના બાળકો સાથેનું જે શેરિંગ, નાના બાળકો સાથેનું બધી બિહેવિયર, વ્યક્તિઓ સાથેની વાતો, બરાબર, આ બધી જ વસ્તુ છે ને ત્યાં મેચ્યોરલી કન્સેપ્ચ્યુઅલ થશે. કારણ કે મેચ્યોરિટી એટલે શું કે તમને કોઈ પણ વસ્તુની સમજ હોવી એ મેચ્યોરિટી છે. જ્યારે એકલા હોય છે ને તો આ મેચ્યોરિટી ડેવલપ નથી થતી. ભલે કદાચ મમ્મી પપ્પા ખૂબ વેલ એજ્યુકેટેડ હોય પણ એ પોતાના વેલ એજ્યુકેશન, બરાબર, આપણે એમ કહીએ ને કે એજ્યુકેશન અલગ વસ્તુ છે ને વેલ્યુ એજ્યુકેશન અલગ છે. જે ગ્રાન્ડ પેરેન્ટ મોસ્ટલી આપતા હોય છે કે ભાઈ વડીલોનું આ કરવું, ભગવાનનું આ કરવું, આ તે બધી જ વસ્તુ જે વેલ્યુ એજ્યુકેશન, આ વસ્તુ ન કરાય, દાન પુણ્યમાં શું મહત્વ છે, જે પેરેન્ટ ન આપી શકે. અને ન્યુક્લિયર ફેમિલી અથવા એમ કહી શકાય કે જે સિંગલ રહેતા પેરેન્ટ છે એ તો ક્યારેય ન આપી શકે, કારણ કે એમની પાસે સેટરડે સન્ડે સિવાય ટાઈમ ન હોય. અને જે ટાઈમ એમની પાસે વધે છે એ હેક્ટિક શેડ્યુલમાંથી બહાર આવેલો ટાઈમ હોય છે, જ્યારે આખા દુનિયાના ટેન્શન ઘરે લઈને આવેલા હોય છે. આજના દિવસની એની તકલીફ, પેરેન્ટની તકલીફ, ક્યાંક ઝઘડો થયો, આ થયું, તે થયું, કોર્પોરેટ કલ્ચર્સની અંદરનું ટેન્શન, સ્ટ્રેસ, બધી વસ્તુ લઈને આવે છે. અને બાળક તો વેલકમ કરવા બેઠું છે. તમે શું આપો છો એને, મેં કીધું એ પ્રમાણે ઓબ્ઝર્વ કરે છે માત્ર.
તમે ત્યારે નાનકડા 5 પ્રશ્નો કહેશે ને એટલે તમે કંટાળી કહેશો તું સાઈડમાં રહે, મને ન. તમે ઘણી વખત જોતા હશો કે એવા શબ્દોનો ઉપયોગ કરી દેતા હોય છે, તું મને શાંતિ લેવા દે. હવે એ બાળકને ખબર જ નથી એના માટે શાંતિ એટલે શું. એના માટે તો એ પપ્પા બાજુમાં બેસે, મમ્મી બાજુમાં બેસે, એની સાથે રમે, એ એની શાંતિ છે. ઘણી વખત હું કહેતો હોઉં છું કે નાના બાળકો 5-7 વર્ષની, 8-10 વર્ષ સુધીના થાય ને ત્યાં સુધી એમની સાથે રાતના 30 મિનિટ વિધાઉટ સ્ક્રીન ટાઈમ, વિધાઉટ એની ટેન્શન એની સાથે સ્પેન્ડ કરવી જોઈએ. 30 મિનિટ પિલ્લો ફાઇટ કરો, એની સાથે રમત રમો, છુપાછુપી રમો. હું આજની તારીખે રમું છું મારા બાળક સાથે કે એને એ સામેથી કે પપ્પા છુપાછુપી રમવું છે. ફ્લેટમાં રહીએ છીએ છતાંય છુપાછુપી રમીએ છીએ. અને હરેક વસ્તુ એ એન્જોય કરવા માટે એના માટે જેટલી છે ને એ આપણા માટે પણ છે. કારણ કે આપણું નાનપણ આવી જાય અને કદાચ આપણે સ્ટ્રેસ બસ્ટર માટે ઘણા બધા વ્યક્તિઓ છે કે જે આપણી આજુબાજુમાં કે જે માની લો કે સ્મોક કરતા હોય, ડ્રિંક કરવાની આદત હોય. એ શું કામ છે? કારણ કે સ્ટ્રેસ બસ્ટર એ ઘણું બધું સ્ટ્રેસ લે છે તો એ આવી કોઈ નશાની આદતથી એ નીકળી જશે, રિલીફ થશે, આવું માની લે છે. પણ હું એવું માનું છું કે બાળકો છે ને સૌથી મોટા સ્ટ્રેસ બસ્ટર છે. અને એની સાથે કદાચ 30 મિનિટ તમે રમી લેશો તો એનો ફાયદો તો થવાનો જ, ડેફિનેટલી થવાનો. પણ તમારો ફાયદો તો તમારે કોઈ ડિપ્રેશનની દવા લેવાની જરૂર નથી, એટલું બધું થશે. આપણે જે વાત કરી કે ન્યુક્લિયર ફેમિલી જે જોબ કરે છે ને એમને હાર્ડલી ટાઈમ ઓછો મળે છે. હવે અત્યારે એમનું બાળક 10 યર કમ્પ્લીટ કરી ગયું છે અને એનો સ્વભાવ એમના પેરેન્ટ્સને પણ ખબર છે. સાચું. કે જે જોઈન્ટ ફેમિલીમાં રહે છે એનું બાળક બધી રીતે છે ને વ્યવહારિકમાં બધી રીતે એ આગળ હોય છે, સારી એવી સ્કિલમાં પણ એક્સપર્ટ હોય છે. હવે એને એના પેરેન્ટ્સને એના ચાઇલ્ડ માટે 10 વર્ષનું છે અને એ વસ્તુ એમને ટ્રીટમેન્ટ કરવી હોય તો એ કઈ રીતે કરી શકે? એના બાળકનું માઇન્ડ એને ચેન્જ કરવું છે અને બાળક 10 વર્ષનું થઈ ગયું છે. આ બહુ સરસ ક્વેશ્ચન તમે કર્યો છો. આપણા જૂના ક્વેશ્ચનને રિલેટેડ જ છે. બાળક જ્યારે ન્યુક્લિયર ફેમિલીમાં રહેતું હોય અને જોઈન્ટ ફેમિલીમાં રહેતું હોય એટલે એક એમ કહેવાય કે એને એક્સપ્લોઝર જે મળે છે એ બે મમ્મી ને પપ્પા એ ક્યારેક ક્યારેક મળે છે. અધરવાઇઝ એનો મોટા ભાગનો સમય ક્યાં વ્યતીત કરે છે? મોબાઈલ, ટીવી. એટલે એના દાદા દાદી ગણો, એના રિલેટિવ્સ ગણો, એના ભાઈ બહેન ગણો તો એ કોણ છે? મોબાઈલ અને ટીવી. મોબાઈલમાં જે જોવે છે એ ઓબ્ઝર્વ કરશે અને એના જેવું એ કરવાનો પ્રયત્ન કરશે. જ્યારે આ જોઈન્ટ ફેમિલીની વાત આવે ત્યારે એના માટે મોબાઈલ અને ટીવી હશે, એમાં એ લોકો જોવાના, નાનું મોટું કરવાના, પણ એ રિલેટ કોની સાથે કરશે? કમ્પેર કોની સાથે કરશે? જીવતી વસ્તુ સાથે, એટલે એના ભાઈ બહેન સાથે, એના દાદા દાદી સાથે. દાદા દાદી એને કરેક્ટ કરશે, ચેન્જ કરાવશે કે તું કરે છે એ સાચું નથી. એના ભાઈ બહેન કહેશે કે એમ ન કરાય. હરેક વસ્તુ એ રિલેટ થશે. જ્યાં વાં એને કરેક્ટ કરવાવાળું કોઈ નથી. એના પેરેન્ટ છે એને કદાચ આવું ખ્યાલ પણ આવતો હશે જ્યારે એને 2-4 વર્ષે એવો ખ્યાલ આવે કે ભાઈ મારું બાળક તો મારું માનતું નથી કે આ તે. હરેક વસ્તુ એને રિલેટ પણ થતું હશે પણ ત્યારે થોડું મોડું થઈ ગયું હશે કારણ કે એની પાસે કોઈ કરેક્ટ કરવાવાળું, ટાઈમે કરેક્ટ કરવાવાળું નહોતું. હવે આ જ વસ્તુ નોર્મલી ચેન્જ કરી શકાય છે પણ એના માટે પેરેન્ટિંગની એક આદત બદલાવી પડે જે આજના બધા પેરેન્ટને લાગુ પડે છે. ઇવન કદાચ એ જોઈન્ટ ફેમિલીમાં પણ રહેતું હોય ને તો પણ એ કરવું જ જોઈએ. હું એવું માનું છું કે એક નાનકડી આદત કે આપણે ક્યારેક આપણા કામ સબબ બહાર જતા હોય, નાના મોટા કોઈ પણ મમ્મી જાય, પપ્પા જાય, જે એમ કહીએ ને કે ઓફિસ નથી જતા અથવા ધંધા નથી જતા, બરાબર, પણ બીજી કોઈ પણ કામથી જાય છે, જેમ કે શોપિંગ કરવા જાય છે, શાક ને ફ્રૂટ લેવા જવું, નાનું મોટું શોપિંગ કરવા જવું, અથવા સારા નરસા પ્રસંગોમાં જવું કે ભાઈ કોઈ મેરેજમાં તો લઈ જઈએ છીએ પણ આપણે ખોટકાના કામમાં નથી લઈ જતા, કોઈની ખબર કાઢવા નથી લઈ જતા. હવે આવી જગ્યાએ આપણા બાળકોને જ્યારે લઈ જવાની આપણે શરૂઆત કરીએ ને, અને હું તો એવું માનું છું સરકારી ઓફિસોમાં પણ લઈ જવું જોઈએ, બેંકોમાં પણ લઈ જવું જોઈએ, નાની મોટી એવી જગ્યા કે જે તમારી ઓફિસની નથી, કે જ્યાં તમે કામ કરતા હોય એવી નથી, તમે ફ્રી હોવા જોઈએ તમારા બાળક સાથે. તમે એને સ્કૂટર પર લઈ જાઓ છો, કારમાં લઈ જાઓ છો, ત્યારે તમે એની સાથે વાર્તાલાપ કરી શકો એવી હરેક જગ્યાએ લઈ જાઓ, જેનાથી એને એક મેચ્યોરિટી ડેવલપ થશે. એ એવી મેચ્યોરિટી જે કોઈ સ્કૂલ, ટ્યુશન્સ નહીં આપી શકે. ત્યારે એને એક પ્રશ્નો થશે, આ વાતાવરણ એને પ્રશ્નો કરાવશે કે આપણે ખબર કાઢવા શું કામ આવ્યા, કે આ કોણ ગુજરી ગયું હતું, અથવા કે આ બેંકની અંદર તમે આ પપ્પા કયું ફોર્મ ભર્યું, આપણે આ બિલની અંદર ચેક આપ્યો, એ ચેક એટલે શું? કારણ કે મારું જ્યારે બ્રિંગિંગ અપ થયું મારા ફાધરે, ત્યારે આ જ વસ્તુથી થયું છે. મેં એક વખત ચેકની લેતી દેતી વખતે મેં પૂછ્યું પપ્પાને કે પપ્પા ચેક એટલે શું? એટલે મને એનો
આન્સર છે ને એ ઘડતર સ્વરૂપે મળ્યો. બીજે દિવસે હું સવારે ઉઠ્યો ને તો એક ચેક પડ્યો હતો ટેબલ ઉપર, અને મારા મધરને કહેવામાં આવ્યું કે હાર્દિકના ટેબલ પર ચેક પડ્યો છે ને એ નાખવા જવાનો છે બેંકમાં. એટલે મને ખબર નથી, ગુસ્સો પણ આવ્યો હતો કે ભાઈ મને થોડું આવડે, પણ એ નાખવાનું ફરજિયાત થયું. તો હું બેંકે ગયો. બેંકે પેલા ગનમેનને પૂછ્યું કે ભાઈ આ મારે કેમ કરવાનું? તો કે કોઈ નથી, એકલો છો? મેં કીધું હા એકલો છું. એને મને કીધું કે જોલી સ્લીપ ભરવાની છે. એને મને ભરતા શીખવાડ્યું, ભરી, અને ભરીને પછી હું ઘરે પણ જતો રહ્યો. અઠવાડિયા પછી પપ્પા પાસબુક લઈને આવ્યા. એ સમયે આવું કોમ્પ્યુટરાઇઝ બધી વસ્તુ નથી, ઓનલાઈન સ્ટેટમેન્ટ નહોતા, સાચું. તો એ વસ્તુ લઈને આવ્યા અઠવાડિયા પછી, મને દેખાડ્યું, જો તું ઓલો 15 રૂપિયાનો ચેક નાખવા ગયો હતો ને, બરાબર, કારણ કે 15 રૂપિયા મને ત્યારે થયું હતું કે આવા 15 રૂપિયા માટે શું પપ્પા મને આવું બધું કરાવે છે. પણ એ 15 રૂપિયાનો ચેક નાખવા ગયો હતો ને, જો એ જમા થઈ ગયા ને 15 રૂપિયાના જો સરવાળો થઈ ગયો, અને એ મારી ઉંમર હતી, હું 6ઠ્ઠામાં હતો આઈ થિંક. એટલે તમે સમજી શકો કે હવે 10-11 વર્ષનું બાળકને આ વસ્તુ, અને એ મને આજની તારીખે નથી ભૂલાણી. અને એ મને, હું મારી બેંકમાં, મારા કોલેજ મેં પુણેથી કરેલું છે, અને 10મા પછી હું પુણે જતો રહ્યો હતો, પણ બધા જ વ્યવહાર હું મારી જાતે કરી શક્યો છું. એટલા માટે કારણ કે પપ્પાએ એ વખતે મારું ઘડતર કર્યું હતું. ઓકે. અને હું એવું માનું છું કે આવી બહાર જતી વખતે જો તમે એને સાથે લઈ જાઓ છો તો એ ઘણા બધા ક્વેશ્ચન્સ તમને પૂછશે, એનાથી કંટાળ્યા વગર એને જવાબ આપવા જોઈએ. ઘણા પેરેન્ટ્સ છે ને કંટાળી જાય છે. યસ, એક્ઝેક્ટલી. મારે નથી સાથે લઈ જાવો, ઈ મને હેરાન કરે છે, મારું કામ થતું નથી. ત્યાં એ શું કરશે? કદાચ કોકે કહી દીધું કે સાથે લઈ જા ને, હા, અહીં ઘરે ક્યારનો કંટાળે છે, મોબાઈલ જોવે છે, ટીવી જોવે છે, સાથે લઈ જા ને. તો આપણો એક સિમ્પલી એક આન્સર હોય છે. ત્યાં અહીં આવીને શું કરશે? માની લો કે હોસ્પિટલમાં હોય તો આપણે એની બીમારીનું બહાનું આપી દઈએ કે ત્યાં બીમાર માણસો હોય, ખોટો ચેપ લાગશે. તો એ બાળક તો એવી ઘણી જગ્યાએ જાય છે કે જ્યાં ચેપ લાગે. અને હું એવું માનું છું કે એ બીજે ક્યાંય છે જ નહીં. સૌથી એમ કહી શકાય જ્યાં ચેપ લાગી શકે એવું સૌથી રોગિષ્ટ જગ્યા એટલે શું? ટોયલેટ. ટ્રુ. તમારો મોબાઈલ. આખા દિવસમાં એવી કેટલી બધી જગ્યાએ આપણે જતા હોઈએ છીએ, અને એ જગ્યાએ આપણે ટચ કરેલું હોય, હરેક વસ્તુ અડેલી હોય કે આ છે તે છે, અને એ પાછો આપણે મોબાઈલ અડીએ છીએ. ટોયલેટમાં ગયા છીએ, ઘણી વખત કોઈ વસ્તુમાં આપણે એવી ધૂળ કે કોઈ પર બીજી બાબત છે, અથવા કોઈના હાથ હેન્ડશેક કર્યા છે કે જેને ઓલમોસ્ટ કોઈ વાયરલ બીમારી છે, અને એના પછી મોબાઈલ નડે છે. પછી તમારા બાળક પાસે જાય છે મોબાઈલ, સાંજે આવે છે એટલે બાળકની મોબાઈલની રાહ જોવે છે. આપણે કંઈ ડિસઇન્ફેક્ટ તો કરવાના નથી. એક્ઝેક્ટલી. આપણે કંઈ રોજ એને કંઈ કરતા જ, મોબાઈલને કંઈ કરતા જ નથી. એક્ઝેક્ટલી. તો આ વસ્તુ હું એવું માનું છું કે મોબાઈલ અથવા ટોયલેટ, આ બધી વસ્તુ સૌથી વધુ ઇન્ફેક્ટેડ છે. તો પછી તમે ક્યાંક એને ખબર કાઢવા લઈ જાઓ છો તો એની સામે કંઈ જ નથી. અને ત્યાં તમને એટલીસ્ટ ખબર તો છે કે ખતરો છે, તો ઘણી બધી બાબતમાં તમે એને અવેર તો કરી શકશો. પણ આ મોબાઈલ ને આ તેને એમાં તો તમને એમ જ છે કે આ તો બહુ સારું છે, પવિત્ર વસ્તુ છે, તો એને એક્ઝેક્ટલી આપણે કંઈ કરતા જ નથી. મોબાઈલને તો અત્યારે માણસો ઘણા જગ્યાએ લઈ જાય છે, ત્યારે એના ડેઈલી શેડ્યુલ છે ને પૂરા થાય છે. હા, ખૂબ સાચું, ખૂબ સાચું. તો આ બધી વસ્તુમાં હું એવું માનું છું કે બાળકને તમે આવી જગ્યાએ બહાર લઈ જાઓ છો તો એનાથી તમે એનું એવું ઘડતર કરો છો કે એનામાં એક છે ને મેચ્યોરિટી એની ઉંમર કરતાં વહેલી આવશે. બીજી વસ્તુ કે જે વ્યવહારની વાત છે, તમે એક વખત એક શબ્દ બોલ્યા હતા કે વ્યવહારુ નથી બાળકો, બરાબર. અને 10 વર્ષ સુધીનું બાળકનું તમે ચોખ્ખું ડિફરન્સ જોતા હશો કે ન્યુક્લિયર ફેમિલીનું બાળક અને જોઈન્ટ ફેમિલીનું બાળક એના વ્યવહારની બાબતની અંદર કોઈ મોટાને જોશે તો પગે લાગશે, હરેક વ્યક્તિ સાથે બહુ ખુલ્લા દિલે ચર્ચા કરશે. તો આ બધું છે ને જ્યારે તમે બહાર લઈ જશો ને એટલે એ પોતે પણ શીખશે. અને સૌથી મોટી વસ્તુ એ આવશે એનામાં કે પોતાના પ્રશ્નોનો હલ પોતે શોધશે. જે તમે જોયું હશે કે ઘણા ન્યુક્લિયર ફેમિલી, અથવા તમે એમ જુઓ કે બહુ સારી સ્કૂલમાં લાખો રૂપિયાની ફી ભરેલી સ્કૂલમાં હશે, ભણતો હશે, પણ એનામાં એ મેચ્યોરિટી નહીં હોય કે કોની સાથે કેમ વાત કરવી, કોઈ અજાણી જગ્યાએ પોતાનો પ્રશ્ન સોલ્વ કેમ કરવો, પોતે ક્યાંક જગ્યાએ અટવાઈ ગયો છે તો એ કેમ બહાર આવવું. પણ એની જ જગ્યાએ કદાચ બહુ સામાન્ય સરકારી સ્કૂલમાં ભણતું બાળક, બરાબર, કે જેની અંદર ઘરની અંદર ન્યુક્લિયર ફેમિલીમાં નથી, જોઈન્ટ ફેમિલીમાં છે, સરકારી સ્કૂલમાં અથવા ગુજરાતી મીડિયમ સ્કૂલમાં કે કોઈ પણ એવી જગ્યાએ છે કે જે તમે એમ કહી શકો કે એને એજ્યુકેશન સારું નહીં મળતું હોય, પણ એને વ્યવહારુ એજ્યુકેશન બહુ સારું મળતું હશે. કારણ કે કદાચ એના મમ્મી પપ્પા, એના દાદા દાદી અને એનું આખું જોઈન્ટ ફેમિલી એને બધી જ પ્રકારે, અને પ્લસ ઘણી વખત ના સાંભળવા નથી મળતી, પણ અહીંયા તો મળે જ છે, અવારનવાર મળે છે, દિવસમાં 50 વખત મળે છે. દિવસમાં 50 વખત ફેલિયરનો સામનો કરે છે અને પાછો ઊભો થાય છે. અને એનાથી મોટું કોઈ સ્કૂલ જ નથી, અને એનાથી મોટું કોઈ એજ્યુકેશન જ નથી. ટ્રુ. જીદ છે ને અત્યારે ઘણા પેરેન્ટ્સને ખૂબ જ હેરાન કરે છે. સાચું. અને બાળકોની જીદે એવી હોય છે કે
ઘણા કપલ્સ સાથે ફરવા ગયા હોય ત્યારે એકબીજાની મેન્ટાલિટીના બાળકો એ જોતા હોય કે ભાઈ મારા બાળક આટલી બધી જીદ નથી કરતું, સાચું ત્યારે છે ને શેમ ફીલ થાય છે. અને સાચું જે પેરેન્ટ્સના બાળક જીદ કરે છે ને ત્યારે હા સાચું. એને શું ટ્રીટમેન્ટ આપવી જોઈએ? બહુ સારો ક્વેશ્ચન છે, કારણ કે ઘણા બધા વ્યુઅર્સ અને ઘણા બધા પેરેન્ટને આ વસ્તુ કામ આવવાની જ છે. જીદ બાળકની છે ને એ એટલે છે કારણ કે પૂરી થઈ જાય છે. એને દુખતી નસ ખબર છે. ઓકે. કે હું આવી રીતે હું કંઈ બિહેવ કરીશ એટલે મને જીદ પૂરી થઈ જવાની છે. એટલે એની પાસે આખી આપણી ડિક્શનરી છે. ઓકે. ઓન ઓફ સ્વિચ છે. બધી જ વસ્તુ એને ખ્યાલ છે. બાળકની જીદ પૂરી થવી, બરાબર, એ આપણા એમ કહેવાય ને કે હવે એના એક બે બાળકોની અંદર આપણા માટે નેસેસિટી બની ગઈ છે. કે હું નાનો હતો ત્યારે મારું આ નથી થયું એટલે મારે તો મારા બાળકને દેવું જ છે. મારા ઘરમાં ઇવન મારા કદાચ વાઈફ પણ ઘણી વખત કહે છે કે હું નાની હતી મારે તો એને લઈ આપવું છે, બરાબર, પણ કેટલું લઈ આપવું છે, શું લઈ આપવું છે, બરાબર, અને માગ્યા વગર લઈ આપવું છે, એ બધી વસ્તુની આપણને ખબર હોવી જોઈએ. પછી આવું જ્યારે બાળક કરે છે, તમે જે કીધું કે શેમ ફીલ થાય કે ત્યારે એવી જીદ કરે છે, એટલા માટે કારણ કે આવું એને પ્રિવિયસલી બાળકે કરેલું છે અને એની જીદ પૂરી થઈ ગયેલી હશે, બરાબર, પણ ઘણા કેસમાં ન પણ કરી શકે, ઈચ્છો છો પણ છતાં ન કરી શકો, આવું બને. પણ હું એવું માનું છું કે બાળકને આવું ઘણી વખત આપણે બેડ ફીલ કરાવવા માટે નહીં, પણ એની હરેક જીદ ના પૂરી કરવી જોઈએ. ઓકે. જ્યારે આવું થશે એકાદ બે વખતના અનુભવ પછી, ત્યારે એને ખ્યાલ આવી જશે કે હું આવી જીદ કરીશ તો એ પૂરી નહીં થાય, અને એ પોતે એ રેકોર્ડ કરશે એ બાબતને, અને ત્યાર પછીથી એ વસ્તુ કરવાની બંધ પણ કરશે. તો ઘણી વખત શેમ ફીલ થઈ ચૂકેલું છે, પણ તમે એને રેઝિસ્ટ રાખો. પછી એને મેં તમને કીધું એ પ્રમાણે એ સમયે તમે એને સમજાવવા માટે એનું કોઈ વસ્તુ, કારણ કે ટેન્ટ્રમના મોડમાં છે, એનું મગજ બંધ કરી દીધું છે, સમજવાના મોડમાં જ નથી, એટલે ત્યારે તમે એને બોલાવવાનું જ બંધ કર્યું છે, બરાબર, પણ તમારા હાવભાવ સ્ટ્રિક્ટ ન રાખો, કારણ કે એ એને છાપમાં ઉતરશે, બરાબર. નોર્મલ બિહેવ કરો, બરાબર, કે મને બેટા આ નથી ગમતું, પણ હવે તને ઠીક છે, તારે રડવું છે તો તું રડી શકે છે, બરાબર. ધીમે ધીમે એને પણ આવું રહેવું નથી ગમતું, એટલે એને ખબર પડશે કે આજે તો જીદ પૂરી નથી જ થવાની, એટલે ધીમે ધીમે બંધ કરી દેશે. પછી એવો એક રાતનો સમય આવે ત્યારે હાથ ફેરવતા ફેરવતા મેં તમને કહ્યું એ પ્રમાણે તમે કહી શકો કે હાથ ફેરવતા ફેરવતા કે બેટા તે આજે કર્યું ને મને નહોતું ગમ્યું, બરાબર, એનાથી કેટલું ખરાબ ફીલ થયું હશે બધાને, બરાબર. અને આ રીતે જ્યારે તમે એને કરશો એટલે બીજી વખત એને ડબલ ડોઝ મળી ગયો છે. એક તો જીદ પૂરી નથી થઈ એટલે એને ખ્યાલ આવી ગયો કે હવે પપ્પા નેક્સ્ટ ટાઈમ આ જીદ પૂરી નહીં જ કરે, કે મમ્મી જીદ નહીં જ પૂરી કરે, અને બીજી વસ્તુ કે આ વસ્તુથી ખરાબ ઇમ્પેક્ટ થઈ હતી, બરાબર, એટલે આ બંને ડોઝ એને કામ આવશે અને નેક્સ્ટ ટાઈમ એ નહીં કરે. કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ, જે મોટા માટે લાગુ પડે છે એ જ વસ્તુ એમને સમજાવવાની છે કે તારે કંઈક જોઈ છે તો તું એને પ્રૂવ કર. સાચું. તું એને મેળવવા માટે મને કંઈક એવું કરીને આપ, ત્યારે એને ખ્યાલ પડશે કે આ મને ઇઝીલી મળ્યું નથી. સાચું. કમાવવું પડે. પણ ઘણી વખત છે ને એનું ઓવરડોઝ પણ થતું હોય છે. ઘણા બધા વાલીઓમાં મેં જોયું છે કે એનો થોડોક ઓવરડોઝ થઈ જાય છે, એ પણ હાનિકારક છે. ઘણી વખત શું હોય કે નાની નાની બાબતની અંદર પછી શું થાય કે બાળક ત્યારે જ કામ કરે જ્યારે એને ગિફ્ટ મળે, ઓકે, કંઈક રિવોર્ડ મળે. રિવાર્ડિંગ ઇઝ ગુડ, કારણ કે ઘણી વખત પેરેન્ટિંગની અંદર અને ઇવન ચાઇલ્ડ સાયકોલોજીની અંદર આ ટોપિક છે કે રિવાર્ડિંગ હોવું જોઈએ. જેમ આપણા વેરી ગુડ લખાઈને આવતું આપણે ભણતા ત્યારે કોઈ સારો, પણ એ પાઠના અંતે આવતું. હવે લાઈને આવે તો શું થાય? હા, સાચી, બરાબર ને, લાઈને આવે તો એની કિંમત ઘટી જાય. બેલેન્સ કરવું જરૂરી છે. એક્ઝેક્ટલી. એને એટલા સમયે જ મળવું જોઈએ રિવાર્ડિંગ કે જ્યારે એની નીડ છે. ઘણી વખત તમારે કોઈ એવી વસ્તુ છે ને એને લઈ આપવી છે, તમને ખબર છે, પણ તાત્કાલિક માગીને ડાયરેક્ટ ન આપવું, જેવી તમે કહ્યું, પણ એને 2-4 દિવસ પછી એને લઈ આપવું. સૌથી મોટી આફ્ટર ઇફેક્ટ શું આવે છે? કારણ કે તમે પ્રોમિસ કરો છો કોઈ બાબતનો કે બેટા હું તને આ લઈ આપીશ, અથવા કે તું આ કરીશ એના પછી હું તને આ કરી આપીશ, અને પછી તમે તમારા કારણોસર એને નથી લઈ આપતા અથવા પ્રોમિસ પૂરું નથી કરતા. આ બાળકો બહુ જ ઓબ્ઝર્વ કરતા હોય છે. હું ઘણી વખત પેરેન્ટને કહેતો હોઉં છું કે તમે કોઈ વસ્તુનું પ્રોમિસ કરો છો ને તો એને કરી આપો, કોઈ પણ રીતે કરી આપો. હા, તમારા સમયે કરી આપવું છે ને તોય પણ એને કહો બેટા આજે હું પૂરું નથી કરી શક્યો,
ટાઈમના અભાવે. કદાચ આજે આપણે ચર્ચા કરીએ છીએ ને હું કદાચ લેટ પહોંચીશ તો મેં આજે કરેલું પ્રોમિસ મારા બાળકને હું નહીં પૂરું કરી શક્યો, એ સૂઈ ગયું હશે પણ કદાચ. તો બીજે દિવસે સવારે હું હાથ ફેરવતો ઉઠતા બેટા સોરી, કાલે હું થોડું ભૂલી ગયો, મોડું થઈ ગયું મને, તો હું ઓલું ભૂલી ગયો, પણ મને યાદ છે આજે આપણે કરશું. એટલે એને એક કોઈ એવી વસ્તુ નહીં રહે કે મારા ફાધરે કે મારા મધરે કે કોઈ પણ વ્યક્તિએ કે મારું એ પ્રોમિસ પૂરું નથી કર્યું. કારણ કે તમને ખબર નહીં હોય પણ એ સૂતી વખતે એને યાદ હશે પપ્પાએ પ્રોમિસ પૂરું નથી કર્યું. તો આ વસ્તુ ચોક્કસ હું પેરેન્ટને કહું છું, જેટલી સારી છે એટલી ખરાબ પણ છે. એટલે નાની નાની વસ્તુમાં રિવાર્ડિંગ ન રાખવું જોઈએ, બરાબર. તો એની આદત એને અલગ પ્રકારે પડી શકે. હા, કમાવું જરૂરી છે, કારણ કે મારું પણ બ્રિંગિંગ અપ એવું થયું છે કે હરેક વસ્તુ, અને બની શકે ઘણી વખત મોબાઈલ આપણે આપી દેતા હોય તો એ કમાઈને કે આપણે એમ કીધું કે બેટા તારે આવું કંઈક સારું તને આ રિઝલ્ટ મળે, અથવા તું આવું સારું શીખી શકે, તું આવું કરી લે પછી તને મળે, બરાબર, તો મોબાઈલ હું તને લઈ આપીશ. કારણ કે એ જીન્યુનિટી ઉપર એને મળેલું છે, એની મહેનતથી એને મળેલું છે, એટલે એનો સારો ઉપયોગ કેમ કરવો ને એ ખબર પડશે. પણ નાની મોટી વસ્તુમાં તમે એને આપી દેશો તો એને સાચો ઉપયોગ કે સારો ઉપયોગ નહીં ખબર પડે. બાળકમાં દીકરી અને દીકરામાં ઘણા ચેન્જ હોય છે. સાચું. આજે મારે 2 ડોટર છે, એટલે મેં જોયેલું છે કે જ્યારે હું ઘરે જાઉં છું ને ત્યારે મારી ડોટર જે છે ને એ મને વેલકમિંગ એટલું જોયફુલથી કરે છે કે મારા આખા દિવસનો થાક ઉતરી જાય છે. સાચું. હવે મારા ઘણા ફ્રેન્ડ્સને દીકરો છે, તો મને જે વેલકમિંગ થાય છે ને એ ઘણા કેસમાં છે ને એને એવું વેલકમિંગ નથી થતું. તો દીકરી અને દીકરાની આ સાયકોલોજીમાં શું ફેર છે? સાચું, બહુ સાચું. જેવી રીતે ઘરમાં પુરુષ અને સ્ત્રી, કે સ્ત્રી છે એ ઇમોશન છે, પુરુષ છે એક બહારથી કઠણ અંદરથી નરમ છે, બરાબર. તમને ખૂબ મજા આવી દીકરી વેલકમ કરવા આવી એટલે, બરાબર. એ દીકરી આવી, એની જગ્યાએ દીકરો આવી શકતો હતો, પપ્પા આવી શકતા હતા, વાઈફ આવી શકતી હતી, પણ એ લોકો નથી આવ્યા, બરાબર. જેને ઇમોશન છે, બરાબર. એટલે તમને ગમવા ઉપર પહેલાં હું તમને એટલે ગમ્યું કારણ કે કોક વેલકમ કરવા આવ્યું, તમારી ગમતી વસ્તુ થઈ. એ ગમતી વસ્તુ કોઈ પણ કરી શકતું હતું અને એના માટે તમને એટલો જ વાલ આવી શકતો હતો, પણ તમારી ગમતી વસ્તુ તમારી દીકરીએ કરીને એટલે તમને ખૂબ ગમ્યું. અને દીકરીએ એ કર્યું કારણ કે લેડીઝના સ્વભાવમાં ઇમોશન્સ છે, એના સ્વભાવમાં પ્રોટેક્શન છે. પ્રોટેક્શન. પપ્પા મારા ઘરનું પ્રોટેક્શન છે, પપ્પા એ મારું એક રોલ મોડલ છે, મારા હીરો છે, એ અમને બધાને બચાવે છે, અમારે બધાનું બધું જ વિશ પૂરી કરે છે, મારી બધી જ વિશ એ લઈ આવી આપે છે. તો આ વસ્તુ છે ને એ એને પપ્પા સાથે રિલેટ થાય છે. આ જ વસ્તુ એ કદાચ મેરેજ પછી હસબન્ડ સાથે થાય, પણ છતાંય એના નાનપણના જે એમ કહેવાય ને કે નખરા એ તો પપ્પાએ જ ઉપાડેલા છે. તો હરેક વસ્તુમાં દીકરીને પપ્પા એટલે જ વાલા લાગતા હોય છે, અને પપ્પાને દીકરી એટલે વાલી એ લાગતી હોય છે કારણ કે એ એના ઇમોશન્સને બાંધી નથી રાખતી, એની સામે ફ્લો કરે છે. તમારી દીકરી દોડીને તમારી પાસે આવી છે, તમને ગમે જ છે, અને એની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ તમને ગમત, એમ તમારો દીકરો પણ ગમત, અને એની જ જગ્યાએ તમારા જે મિત્ર છે એને દીકરો છે. એવું નથી કે એને પણ ઇમોશન્સ નથી, પણ એ તમારી જેમ તમારા ટેન્શન તમે કેમ ઘરે જઈને છુપાવો છો, તમારા સ્ટ્રેસ તમે ઘરે નહીં આપતા હો. શું કામ? કારણ કે એ એને લાયક નથી, મારા ઘરે તો ન જ જવું જોઈએ, બરાબર. એ બધું હું જ પ્રોટેક્ટ કરવો જોઈએ, બરાબર. ઘરે તો હસતા ચહેરે જ જવું જોઈએ. આવી બધી વસ્તુ જેમ તમે કરો છો ને એમ દીકરાને પણ નાનપણથી આ વસ્તુ સ્ટાર્ટ થઈ ગઈ હોય છે કે એના ઇમોશન્સ, કદાચ તમે લેટ આવ્યા હોત ને તો સૌથી પહેલાં પપ્પા કેમ આજે લેટ છે, મમ્મી ફોન કરને, પપ્પાને કેર કરવાવાળો દીકરો જ હોઈ શકે, કારણ કે એ વસ્તુ બહારની ફીલ કરે છે, અંદરની નહીં. દીકરીએ ગઈ હશે કે પપ્પા હજુ કેમ નથી આવતા, પણ એ જીદ સ્વરૂપે હજુ નથી આવતા. અને દીકરો ચિંતા સ્વરૂપે કે પપ્પા હજુ કેમ નથી આવ્યા, પપ્પા તો આટલા વાગે આવી જતા હોય છે. ગર્લનું વે ઓફ એક્સપ્રેસિંગ છે ને વધારે હોય. યસ, એકચ્યુઅલી છે ને ધીરજ દીકરામાં છે, ઓકે, બરાબર. અધીરાઈ દીકરીમાં છે, એ સહન નથી કરી શકવાની. તમે જોશો તો લેડીઝનો સ્વભાવ સહન કરવા વાળો નથી હોતો, બરાબર. એને જલ્દીથી પ્રોટેક્શન જોઈએ છે, બરાબર. કદાચ પાત્રની પસંદગી પણ એવી રીતે જ લેડીઝ કરતા હોય છે કે ફાઇનાન્શિયલ સિક્યુરિટી, બધી રીતની સિક્યુરિટીઝ હોય તો એ ઘરને પસંદ કરે છે, બરાબર. એટલા માટે કારણ કે એ પ્રોટેક્શન જોઈએ છે ને. અને દીકરો છે,
બરાબર, એની અંદર સામર્થ્ય હોય છે, બરાબર, એને બહાર જઈને કરવાની કે ભાઈ હું કંઈક કરી દેખાડવાની આ બધી બાબત હોય છે. હોમલી દીકરી હોય છે, તો આ બધી વસ્તુ કે ઘરની અંદર, અને તમે ન આવો તો એ મેં તમને કીધું એ પ્રમાણે કે પપ્પા કેમ હજુ નથી આવ્યા, એના પ્રશ્નો ત્યાં સુધી સીમિત હોય છે કે પપ્પા જલ્દી આવી જશે એટલે એના પ્રશ્નોનો આન્સર પૂરા થઈ ગયા. ક્યારે એમ નહીં કે પપ્પા તમે ક્યાં સુધી હતા ને ક્યાં હતા ને કે તમને પાસે CID નહીં કરે. પણ દીકરો તમને પૂછશે પપ્પા કેમ એવું મોડું થયું, પંચર થઈ ગયું હતું, શું થયું હતું, રિલેટ કરશે, બહારની દુનિયાને રિલેટ કરશે. અને આ વસ્તુ મોસ્ટ કોમન છે. તમે કોઈ પણ જગ્યાએ જશો એટલે તમને આ દીકરામાં જોવા મળશે, દીકરીમાં આ રીતનું જોવા મળશે. મેં એક વાત કરી કે દીકરીમાં આમ સહનશક્તિ ઓછી હોય. સહનશક્તિ કદાચ માની અંદર સૌથી હોય, કારણ કે એક લેડી છે તો સૌથી વધુ સહનશક્તિ તો એક માં જ કરે છે. પણ એ સહનશક્તિની વાત નથી, એક ધીરજની વાત છે, પેશન્સની વાત છે. કે પેશન્સ ન રાખી શકે, તરત જ મમ્મીને અધીરાઈ થવા માંડે કે હજુ મારો દીકરો કેમ નથી આવ્યો. એવી જ રીતે દીકરીને થવા લાગે કે પપ્પા કેમ નથી આવ્યા. પણ જ્યારે દીકરો ઘરે આવી જાય તો બધું જ થઈ જાય કે ભાઈ ચલો બધું નોર્મલ છે, હવે જે થયું હોય બહાર જે થયું હોય, પણ દીકરો ઘરે આવી ગયો છે ને. એવી રીતે દીકરીને પેશન્સ ના રહીએ, ધીરજ ના રહીએ કે પપ્પા કેમ હજુ નથી આવ્યા. એ જ જગ્યાએ દીકરો છે એને એ વસ્તુ બહુ સારી રીતે ખબર છે કે એ આવી તો જશે પણ શું થયું હશે બહાર એવું. એટલે આ વસ્તુ આપણે બહુ ઓબ્ઝર્વ કરીએ છીએ દીકરા અને દીકરીમાં. આપણે થોડા કન્વર્ઝેશન પહેલાં વાત થઈ હતી પીકી ઈટર્સ, અને એવું શા માટે થતું હોય. અને ઘણા પેરેન્ટ્સને છે ને એવું ઘણીવાર તકલીફ એવી પડતી હોય કે હું ટ્રાય કરું છું, મતલબ સ્પેશિયલી માને એવું થતું હોય કે હું ટ્રાય કરું છું આને ખવડાવવાની, પણ એ પ્રોપર ફૂડ લે છે કે નથી લેતું. આવું શા માટે થતું હોય? ખાસ કરીને આજે તમે ક્વેશ્ચન કર્યો ને, આ અત્યારના જે ફર્સ્ટ ટાઈમ મધર હોય અથવા નાનું બાળકના માતા હોય, આ તો 90% ફેસ કરતા હશે. એટલે આ મોસ્ટ કોમન ક્વેશ્ચન છે. કદાચ ઓબ્ઝર્વર આમ કહેવાય ને કે ઓબ્ઝર્વ કરતા હશે ને કે મારું બાળક નથી જમતું, એટલે 10માંથી 8 બાળકો નહીં જમતા હોય. પીકી ઈટર્સ હશે, બરાબર, કે અમુક જ વસ્તુ ખાવી. મેં એ વાત કરી હતી જ આપણા બ્લોગમાં આની અંદર પણ કે બાળકો છે ને એ અમુક વસ્તુ એવી ખાતા હશે કોમ્બિનેશન લઈને કે જે તમને પણ એમ અજીબ લાગતું હશે. અને મોટાભાગના મમ્મીઓ એવું કહેતા હશે કે મારું બાળકને હું પાછળ પડી જાઉં છું, મને એક્સરસાઇઝ કરાવી દે છે, માનસિક એક્સરસાઇઝ થઈ જાય, ફિઝિકલ પ્લેટ લઈને હું પાછળ ફરતી હોઉં છું અને કલાકે જમી રહે છે, અને એની જ કારણે મોબાઈલની આદત પણ આવી જતી હોય છે કે મોબાઈલ જોવે તો જ એ જમે. તો આવું ઘણું બધું થતું હશે જમવાની બાબતથી ખાસ કરીને. તો હું તમને એક બહુ સરસ મજાનો ઇન્સિડન્ટ કહું કે આપણે આપણા સમયમાં જમી લેતા હતા, આ બાળકો નથી જમતા, બરાબર. એના ઘણા બધા રીઝન્સ. આપણા સમયની અંદર છે ને 4-5 ભાઈઓ બહેનો હતા, ઘરની અંદર ઘણા બધા વ્યક્તિઓ હતા. તો પેલી વસ્તુ કે ઘરમાં જે બન્યું છે, બરાબર, એક જ વસ્તુ બનતી હતી, ઓપ્શન્સ હતા જ નહીં. અત્યારના બાળકો પાસે તો ઘણા બધા ઓપ્શન્સ છે. અને બીજી વસ્તુ કે ઘરમાં 4-5 જણા ખાવાવાળા હતા. જો હું મોડું કરીશ તો મારા પાછળ વધશે નહીં. એના કરતાં હું સમયે જમી લઉં અને બધા સાથે ટાઈમ ટુ ટાઈમ તો જમવું જ, અને પૂરેપૂરું જમી લઉં. બરાબર, તમે રિલેટ કરતા હશો ને, જ્યારે કદાચ આપણે ઘરમાં એક બે હશું ને છતાંય રિલેટ કરતા હશું, કારણ કે આપણે આપણા વેકેશન્સ છે ને મામાના ઘરે કે કાકાના ઘરે વાહ જતા ને મહિનો દિવસ રોકાતા ને આખી ગેંગ ભેગી થતી. અને આ સમય આવું જ થતું, કારણ કે 12ના ટકોરે જમવાનું આવી ગયું હોય અને ન જમ્યું ને 1 વાગી ગયો તો તમારો 1 વાગી ગયો, પછી સાંજ સુધી રાહ જોવો, કારણ કે નવું કઈ બનતું નહીં. હા, અને એકચ્યુઅલી એના પછી બનતું પણ નહીં. અને એ જ વસ્તુ બનતી, એમાં ઓપ્શન્સ નતા. આજે કયું શાક બન્યું છે, બરાબર, પણ હવેનો એક સમય બદલી ગયો છે. 2-3 શાક બને છે, બાળક માટે અલગ, હસબન્ડ માટે અલગ, ગ્રેન્ડફાધર માટે, એ લોકો બધા માટે અલગ. તો ઘણા બધા ઓપ્શન્સ છે. ઇવન નાસ્તામાં પણ ઓપ્શન છે. આપણા માટે તો મમરા એક પૂરું થઈ ગયું, બરાબર. બિસ્કિટ તો એક પ્રકારના જ બિસ્કિટ આવતા. અને મને યાદ છે કે ઓલા આપણે ડોગને ખવડાવવાના બિસ્કિટ પણ આપણે બહુ ચાવથી ખાતા. ત્યારે કંઈ ખાતું નહીં. સાચું. તો આજે ઓપ્શન્સ ઘણા બધા, તમે મેનુ કાર્ડ્સ જોશો તો 300-400 આઇટમ્સ હોય છે હરેક હોટલ્સની અંદર. આ છે તે છે, એટલા બધા ઓપ્શન્સ આપણી પાસે છે, અને બાળકો પાસે તો ઘરની અંદર એટલા ઓપ્શન્સ છે. હવે બીજી વસ્તુ કે આપણું શરીર છે ને, આપણા અને પ્રાણીઓમાં બહુ ફરક નથી. આપણે પણ પ્રાણી જ છીએ એક, પણ આપણે એમ કહી શકીએ કે આપણે એક સોશિયલ પ્રાણી છીએ, બરાબર, સામાજિક પ્રાણી છીએ. હવે
નોર્મલી પ્રાણીને ક્યાંય જોયું છે કે એના ટાઈમે જ જમે છે? નહીં. ક્યારેય નહીં. એ નાનું પ્રાણી હોય, મોટું પ્રાણી હોય, એને ભૂખ લાગે એટલે જમે. હા. પણ આજના મધર્સ, સોરી ટુ સે, પણ જે ન્યૂ મધર્સ આપણે કહીએ, એને એમ જ થાય છે મારા બાળકને ઠૂસીને ખવડાવી દઉં, નહીં તો એનું ડેવલપમેન્ટ જ નહીં થાય, વિટામિન વગર રહેશે, એની કુપોષણ થશે, આ છે તે છે, બધી વસ્તુ. શરીર છે, અને તમે જોશો આખા અરાઉન્ડ ધ વર્લ્ડ બધી જગ્યાએ ફૂડ કલ્ચર અલગ છે. ઘણી જગ્યાએ બટેટા ખવાતા હશે, નહીં ખવાતા હોય, આ છે તે છે, અને બધી જગ્યાએ વિટામિન્સ મળી જતા હોય છે, બરાબર ને? તો એના માટે કોઈ ડાયટિશિયન નથી કે હું એનો મેળનું ચાર્ટ આપું. કોઈ મારી પાસે ઘણા બધા આવે કે મને લખી દો કે એને શું ખાવાનું, દલિયા ખાય તો સારું, આ ખાય તો સારું. મેં કીધું ઘરનું ખાય તો સારું. મોટાભાગે આપણે જોતા હોઈએ છીએ કે ફૂડ પેકેટ્સ, બહારના પેકેટ્સને એવું બધું ખાતા હોય છે. ઘરનું ખાય એ સારું. શું કામ? કારણ કે આના એક્સપર્ટ્સ હોય છે, કંપનીઓ હાયર કરતી હોય કે એક્સપર્ટ્સ કે જે એની અરોમા, સુગંધ અને એના ટેસ્ટ, એના એક્સપર્ટ હોય છે કે જે તમને ખાવા માટે લલચાવ. અને બાળકો ખાસ કરીને આવી કોઈ પણ જે ખાદ્ય પદાર્થો જે બહારના માર્કેટમાં અવેલેબલ છે એને ખાવા માટે એ લોકો લલચાતા હોય છે. એટલે જો ફૂડ પેકેટ નથી ખાતા અને ઘરની કોઈ પણ વસ્તુ બનાવેલી ટેસ્ટી તમે બનાવેલી એ ખાય છે, તો હું એવું માનું છું કે એને કોઈ પ્રશ્ન નથી, એને પચી જવું જોઈએ, ડાયજેસ્ટિવ હોવું જોઈએ, બરાબર. એના સિવાય એને અતિશય ખવડાવવાનું, કારણ કે અમારી સ્કૂલમાં તો એવું ઘણી વખત થતું હોય છે, એ ડબ્બો પૂરો થયો નથી તો ફોન કરે 2 વખત, અથવા તમને બીજી વખત આવીને પેરેન્ટ મિટિંગમાં કે એના ડબ્બો પૂરો નથી થતો, હું એને જે લંચ બોક્સ આપું છું તો એ તમે પૂરો કરો. એ ભણશે ન ભણે કાંઈ વાંધો નહીં, પણ લંચ બોક્સ પૂરો કરાવો. એને ત્યાં સુધી ઊભું નહીં થવા દેતા, ભલે બ્રેક પૂરી થઈ જાય તો એને કરાવવા દેજો. આવી ઘણી બધી ડિમાન્ડ અમને પેરેન્ટ કરે છે. સવારે એને ઠૂસીને નાસ્તો કરાવેલો હોય, પાછું 2 કલાકમાં રિસેસ પડે તો એ ફરીથી એ નાસ્તો કરે, ફરીથી ઘરે જઈને પરાણે એને બેસાડીને જમાડે, બરાબર. તો બાળક કંટાળી જાય છે. ઓવર ઇટિંગથી એને ઘણા બધા રોગ થતા હોય છે, કોઈ નથી સમજતું. આ કેસમાં મારા ફાધર ઘણીવાર કહેતા હોય કે એને ભૂખ લાગશે એટલે એ જમી લેશે. Naturally. શા માટે ટેન્શન લ્યો? નેચરલી આપણને ભૂખ લાગે છે તો આપણે કેમ કહીએ હવે ભૂખ લાગી છે, કંઈ ખાવા જવું છે, હા. બરાબર. આ તો એક સોશિયલ, આપણે હ્યુમન છીએ તો એક સોશિયલી આપણી સિસ્ટમ પ્રમાણે, અને ખાસ કરીને મધર્સને કામ પૂરું કરવાની ઓલાય કે ભાઈ મારે કામ પૂરું થઈ જાય, કામવાળા બેન આવી જશે, આ તે વોટેવર જે, તો એના માટે બાળકને આપણે સમયસર, બાકી બાળક એને ભૂખ લાગશે ને એટલે માગશે. પણ તમારી પાસે રેડીલી, તમારી પાસે એવું ફૂડ અવેલેબલ ઘરનું હોવું જોઈએ કે એને કઈ ભૂખ લાગે. ને ઘણી વખત પેરેન્ટ એવું કહેતા હોય છે કે સમયસર નથી જમતા. મારા બાળકો જો સમયસર જમે ને, બરાબર, તો એ વધુ સારું પડે. તો હું એમને એક એક્ઝામ્પલ આપું. સમયસર જમી જ શકાય, માત્ર એટલું કરવાનું છે. એક એમ કહી શકાય ને કે એક એક્સપેરિમેન્ટ કરી શકે કે માની લો કે બાળકને બોલાવ્યો, બાળક નથી આવતું, 3 કોલ આપો, બરાબર, કે હું લાસ્ટ ટાઈમ કહું છું, હવે નહીં આવે તો હું બધું જમવાનું ફરીથી મૂકી દઈશ, પછી હું નહીં આપું, બરાબર. અને સેમ વે પેટર્ન ફોલો કરો. બંધ કરી દેવાનું, લાસ્ટ ટાઈમ બોલાવે તો બી નહીં આવે બાળક, તો જમવાનું અંદર મૂકી દેવાનું, થોડુંક સ્ટ્રિક્ટ થવાનું. એટલે બાળક નહીં જ આવે, એને ભૂખ નથી લાગી એટલે નહીં આવે, બરાબર. પછી એને કલાક પછી ભૂખ લાગશે, તમારી પાસે આવશે તો કે ભાઈ હવે ન મળે, સમય પૂરો થઈ ગયો. ઓકે. જો આ કરવું હોય તો, બરાબર, કે ભાઈ એને ટાઈમથી પંક્ચ્યુઅલ કરવા છે જમવાની બાબતમાં, તો અને એને પાછા એના બીજા ટાઈમે જ આપો એટલે ત્યારે અતિશય ભૂખ લાગી હશે. જો એનાથી કંઈ નુકસાન નથી થતું બાળકનું, કદાચ એક ટાઈમ સ્કીપ થાય બાળકનું જમવાનું તો એનાથી કોઈ પહાડ નથી તૂટી પડતો, પણ એક ડિસિપ્લિન એના મગજમાં સેટ થઈ જાય છે કે મારે સમયથી જ જમવું જોઈએ, નહીં તો મને જમવાનું નહીં મળે. જે આપણા કેસમાં થતું હતું, જો એટલે આપણે જમી લેતા હતા ટાઈમે, બરાબર ને. તો એ વસ્તુ કરી શકો, અને 10 જ દિવસ કરો ને 11મા દિવસે તમે મને યાદ કરશો કે નહીં, ઓકે આ વસ્તુ બની, બાળક સમયસર હવે જમવા માંડ્યું છે. એના સિવાય કે બાળક પર્ટિક્યુલર કોઈ વસ્તુ નથી જમતી અને તમે એના માટે ઓપ્શન્સ પ્રોવાઈડ ના કરો કે જો જમવાનું આ જ છે, આ જ જમવું હોય તો જમી લે, અધરવાઇઝ આના સિવાય કંઈ નહીં મળે, પછી એ વસ્તુ રાખી મૂકો, પાછી ભૂખ લાગશે એટલે આપોઆપ એ જ વસ્તુ જમી લેશે. તો આ વસ્તુ પણ કરી શકો. આ બંને એક્સપેરિમેન્ટ તમે ટ્રાય કરો, અને બધા જ પેરેન્ટ ટ્રાય કરે. હું એશ્યોરિટી સાથે કહું 10 દિવસની અંદર તમને રિઝલ્ટ મળશે. આ હોમિયોપેથિક નહીં, આયુર્વેદિક નહીં, એલોપેથિક જેવી ટ્રીટમેન્ટ છે, પણ 10 દિવસની. સૌથી મોટો પ્રશ્ન, જમવા સમયે મોબાઈલ જોવો અને સેકન્ડ સ્ક્રીન ટાઈમ અત્યારે બાળકોનો વધતો જાય છે. સાચું. પેરેન્ટ્સે એના માટે શું ધ્યાન રાખવું જોઈએ? ઘણા પેરેન્ટ્સને ખબર છે કે મારે આ વસ્તુ મારા બાળક માટે હાનિકારક છે, પણ એ સોલ્વ નથી કરી શકતા. સાચું. તો એ કઈ રીતે કરી શકાય?
સૌથી મોટો પ્રશ્ન કહી શકાય, અને ખરેખર મોટો પ્રશ્ન છે આજે તમે જોતા હશો તો. કુટેવ. આજે હરેક વ્યક્તિને કંઈક ને કંઈક કુટેવ હોઈ શકે. કોકને કોઈ તમાકુની કે કોઈ પણ બીજી બધી વસ્તુની, ચા પીવાની, આ તે ઘણી બધી કુટેવ હોય કે જે એને ટાઈમે જોતી જ હોય, એના વગર એને મજા ન આવે. તો આને કુટેવ તરીકે લઈ શકો. સ્ક્રીન ટાઈમ ઇઝ ઇક્વલ ટુ કુટેવ. ભવિષ્યમાં એવું બની પણ શકે કે આજે આપણે ફાસ્ટ કરીએ છીએ એટલા માટે કે ભગવાનને રીઝવવા માટે નહીં, પણ બોડી માટે. બરાબર. અને આજે ઓલવેઝ તમે જોતા હશો ડાયટ કરતા હશે, આ છે તે છે, એટલા માટે કારણ કે પહેલાંના સમયમાં ફૂડ કલ્ચર આટલું બધું એવી રીતે વિસ્તરેલું નહોતું કે જેનાથી આપણું બોડી નુકસાન થતી હતી. એવી જ રીતે આપણી નેક્સ્ટ જનરેશન જે મોટી થશે ને, આપણા જ બાળકો મોટા થશે ને, એટલે એમ 110% એ મોબાઈલના ફાસ્ટિંગ કરશે કે આજે મારે મોબાઈલ વગર રહેવું છે. કારણ કે ત્યારે એને સમજાઈ ગયું હશે કે આ અતિશય ખરાબ છે, આ કુટેવ છે. હવે હરેક કુટેવની જેમ આ કુટેવ છે, બરાબર, કે જે અચાનક મૂકી નથી શકાતી, પણ વાલીને એવું છે કે આજને આજ મારો દીકરો કે દીકરી મોબાઈલ મૂકી દેવો જોઈએ. હું આજે કંઈક એવો મને ફોર્મ્યુલા દેખાડો કે જેનાથી આજેથી જ એ મોબાઈલનો ત્યાગ કરી દે, પણ એ થશે નહીં. કારણ કે હરેક કુટેવ જેમ આપણી અંદર હોય અને આપણને સમય લાગે છે મૂકતા, એવી રીતે એનામાં પણ એ કુટેવ મૂકવાને સમય લાગશે. કુટેવને બંધ નહીં કરી શકાય, એને ટ્રાન્સફર કરી શકાશે. સ્ક્રીન ટાઈમને ટ્રાન્સફર કરી શકાશે. એના માટે બહુ સરસ એક હું રસ્તો દેખાડતો હોઉં છું હરેક પેરેન્ટને, કે મોબાઈલની આદત કોને પાડી હતી? આપણે જ પાડી હતી. શેના અભાવે પાડી હતી? આપણા સમય ન આપવાના અભાવે પાડી હતી. એ જગ્યાએ આપણે ઘણી બધી રીતે એને જમાડી શકાતા હતા, મજા કરાવતા. મને યાદ છે, મને ખીચડી કઢી ન ભાવતા ત્યારે મારા પપ્પા મને કેવી રીતે જમાડતા. એક ખીચડીને એક મસ્ત મજાનું એક દરિયા જેવું બનાવે, પોન્ડ જેવું બનાવે, તળાવ, એમાં કઢી નાખે. એમાં કઢીની અંદર જેટલી વસ્તુ આવે છે ને, હું ન કાઢું ને એના માટે એને અલગ અલગ સ્વરૂપ આપે કે જો આ તળાવની અંદર આ છે, તળાવની અંદર આ છે, બરાબર. પછી એ ચમચીમાં, બરાબર, એ ભરીને એમ કહે કે હવે આ તળાવ તો આખું પૂરું કરવું પડે, ને એ ક્યારે ખવાઈ જાય ને ખીચડી કઢી એ યાદ નથી, યાદ ના આવે. ચમચી લઈને જો હેલિકોપ્ટર આવ્યું, જો પ્લેન આવ્યું. પણ આજના મધરને પોતાને મોબાઈલ જોવો છે, ટ્રુ, ટીવીની સિરિયલ જોવી છે, ડેફિનેટલી, અને એનો પોતાનો કંઈક મી ટાઈમ અથવા ઓફિસ કલ્ચરની અંદર એ પણ કરવું છે. તો એની સાથે સાથે આ વસ્તુ કરતા હોય છે, જેના કારણે બાળકને એ વખતે મોબાઈલની આદત લાગી ગઈ છે. પણ હવે એને રિમૂવ તો કરી જ પડે. તો આ રિમૂવ થાય છે, પણ એના માટે એક એક્સપેરિમેન્ટલ તમારે જોવું પડે. હું એવું માનું છું, એને ટ્રાન્સફર કરો. મોબાઈલ આપવો છે એને તમારા હાથમાં આપો. તમારા હાથમાં મોબાઈલ રાખો અને એને જે જોવું છે ને, બરાબર, એ તમે એને પહેલાં તો સ્ટાર્ટિંગથી દેખાડવાનું શરૂ કરો. કારણ કે એનું સ્વિચ બટન તમારી પાસે રહેશે, એની પાસે નથી. એટલે કયા રીલ્સમાં જાય છે, શું જોવે છે, એ બધી વસ્તુનું ઓબ્ઝર્વેશન તમારા હાથમાં છે. એટલે તમે સ્કીપ કરી શકશો, તમે કહી શકશો. પછી પ્લસ એમાં જે સમજવા જેવી બાબત છે, સમજાવવા જેવી બાબત છે, એ તમે એને સમજાવી શકશો. ભલે ને કાર્ટૂન હોય, જોયું તે એના મમ્મીએ એને કેવું કીધું, જોયું એને આવું કર્યું તો શું થયું. તો આવી બધી બાબત તમે એના મોબાઈલમાં સાથે સાથે સમજાવતા જશો, અને એનાથી એ બાળકને પણ જો એને એન્ટરટેનમેન્ટ ક્યાંથી મળે છે, એવી એ બધી રીલ્સમાંથી નથી મળતું. એટલે એ બધી રીલ્સ તો સ્કીપ થઈ જાય છે જે ખરેખર સમજાવવા જેવી છે. અને એવી જે ફાલતુ રીલ છે કે જે બાળકને ન જ જોવી જોઈએ અને ન સમજાવવી જોઈએ, એવી રીલ્સ, બરાબર, એ જોઈ લે છે અને એનામાંથી એને ભરપૂર એન્ટરટેનમેન્ટ મળે છે. તો હવે એ તો તમે એને દેખાડવાના નથી, કારણ કે એનું જે હેન્ડલ છે, એનું રિમોટ છે, એ તમારા હાથમાં છે. હવે એ સ્કીપ થઈ ગઈ એટલે એને એન્ટરટેનમેન્ટ મળવાનું બંધ થઈ ગયું છે. એટલે પછી ધીમે ધીમે તમે કહી શકો, ચલ આના જેવી ગેમ્સ આપણે રમવી છે, આ ફટાફટ જમી લે, આપણે આવું જ રમીએ. અને એ સમય જો તમે આપશો એટલે એ મોબાઈલમાંથી કન્વર્ટ થશે, એટલે વર્ચ્યુઅલ દુનિયામાંથી રિયાલિટીમાં આવશે અને રિયલી એન્જોય કરશે. મોબાઈલ કરતાં તો આમાં બહુ મજા આવે છે મમ્મી, મારા ઘરે આ વસ્તુ થાય છે, મને લેટર આપે છે, બાળક લેટર આપે છે, મારા વાઈફને લેટર આપે છે કે આપણે મોબાઈલ નથી જોવાનો, એની બદલે આપણે રમવાનું છે. આવું ક્યાંય શીખવાડ્યું નથી, પણ એટલે થાય છે કારણ કે આ વસ્તુ અમે કરીએ છીએ. બાળક એડિક્ટેડ મારા પણ હોઈ શકે, કારણ કે અમે પ્રસંગોમાં જતા હોય, કોઈ ફંક્શન્સમાં જતા હોય તો બીજા બાળકોના હાથમાં મોબાઈલ હોય તો એ મારી પાસે માગી જવાનું છે. એ અમે વાતચીત કરવાના અથવા ઇમ્પોર્ટન્ટ વસ્તુ ચાલે છે અને એમાં ડિસ્ટર્બ કરવાના છે, એટલે મારાથી પણ મોબાઈલ ખીચામાંથી નીકળી જશે. અરે તું મોબાઈલ જોઈ લે થોડી વાર. અથવા બીમાર હશે તો પણ આપણે કહી દેવાનું, ચલ મોબાઈલ જોવો જ બેટા. આપણે જાણતા અજાણતા એને આદત પાડી જ દીધી છે, આપણે જ પાડેલી છે, બાળકે માગ્યું જ નથી.
તો એ કાઢવાની પણ જવાબદારી આપણી હોય, પણ એના માટે સમય જોશે. અને ખાસ કરીને સમય હું સ્પાનમાં નથી કહેતો કે ભાઈ 6 મહિના, વર્ષ, દિવસ, 2 વર્ષ. હું એમ કહું છું તમારો સમય જોશે, તમારો ક્વોલિટી ટાઈમ જોશે બાળક માટે. અને ચોક્કસથી આ કર્યા પછી તમને 2 મહિને, 3 મહિને, 6 મહિને, ઘણી વખત અઠવાડિયામાં પણ તમને અસર દેખાશે અને બાળક તમારી સાથે વધુ નજીકથી જોડાયેલું રહેશે. ઘણી વાર છે ને મધરનું બિહેવિયર એવું જોયેલું હોય કે જ્યારે એમને છે ને ટાઈમ લિમિટ આપી હોય, ભલે ચલ 10 મિનિટ જોઈ લે મોબાઈલ, પછી હું માગી લઈશ. અને જેવી 10 મિનિટ પૂરી થાય ને એટલે એ મધર છે ને મોબાઈલ આંચકી લઈ અને હવે તારો ટાઈમ પૂરો. તો ખરેખર આ વસ્તુ ન થવી જોઈએ. એની ઇફેક્ટ શું પડે? ઘણી વખત છે ને આ બાળકો એકચ્યુઅલી ટેન્ટ્રમ મોડમાં આવી જતા હોય છે. એના પછી તમે જોયું હશે, મોબાઈલ લઈ લઈએ અચાનક એટલે રાડારાડી કરી મૂકે છે, કોઈ પણ વસ્તુ ફેંકવા માંડે, આ છે તે છે. એ તમને ખ્યાલ નથી, પણ એ વખતે નહીં, એ 30 મિનિટ કે 50 મિનિટના મોબાઈલમાંથી જ જોયેલું છે કે એને શું કરવાનું છે. કારણ કે મેં તમને કહ્યું, કારણ કે સ્ક્રીન ટાઈમ છે ને એના મધર થઈ ગયા, એના ફાધર થઈ ગયા, ગ્રાન્ડ મધર થઈ ગયા, એના ટોયસ થઈ ગયા, બધું એ થઈ ગયું છે. એટલે હવે જ્યારે મૂકે ને ત્યારે એ એના મોડમાં જ નથી, કારણ કે એનું ડોપામાઇન અચાનકથી બંધ કરી દે છે. ડોપામાઇન એટલું બધું રિલીઝ થાય છે ને મોબાઈલ જોવે ત્યારે, એકચ્યુઅલી દવામાં જેટલું રિલીઝ થતું હશે ને, કોઈને કોઈ સ્ટ્રેસ, એનેક્ઝાઇટી, આ તેનેમાં જે ડોપામાઇન રિલીઝ કરવા માટેની દવા હોય ને, એટલું ડોપામાઇન એમાં રિલીઝ થાય છે. કારણ કે એને મજા આવે છે. યુ વિલ ફીલ, આમ કહેવાય ને કે રિલેક્સ, તમને મજા આવે છે. અને આપણે પણ એમાંથી બાંધછોડ નથી કરી શકતા. તમે કદાચ રીલ્સ જોવાનું સ્ટાર્ટ કરો તો આપણને 2 દિવસમાં એની આદત લાગી જશે. એક નશો છે આ, બરાબર? અને આ નશો તમે બાળક પાસેથી અચાનક આંચકી લ્યો છો એટલે શું થવાનું છે? એના માટે સૌથી મોટા દુશ્મન ને સૌથી પહેલા દુશ્મન તમે થઈ જાઓ છો. ભલે એને અડધી કલાક પછી રિયલાઇઝ થશે કે આ તો મારા મમ્મી જ છે, પણ ત્યાર માટે તો તમે એની અંદર જે વિલન દેખાડા છે એ જ વિલન દેખાશે. અત્યારે આપણે વાત કરી નાના બાળકોની, કે જેને આપણે કન્વર્ટ કરી શકીએ એમ છીએ, ડાયવર્ટ કરી શકીએ એમ છીએ. 10 થી 20 વર્ષના બાળકોને જો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે એ કઈ રીતે દૂર કરી શકાય? અતિશય ગંભીર પ્રશ્ન, અતિશય ગંભીર. અને કદાચ તમારે કદાચ બાળક ટીનેજનું હોય કે ન હોય, મને બહુ આપણે આઈડિયા નથી, પણ કદાચ કોઈ પણ ટીનેજના પેરેન્ટ હોય ને આ રિલેટ કરતું હશે કે મારું બાળક છે ને એ મારી સાથે સારી કંપની ફીલ નથી કરતું. ઓકે. તમારી હોય તો મમ્મી સાથે અને દીકરો હોય તો પપ્પા સાથે. તમને જોતા હશો કે રેસ્ટોરન્ટમાં પણ એના ફ્રેન્ડ સાથે જવું હશે, તમારી કંપની એન્જોયેબલ નહીં હોય. અને તમે જોતા હશો કે તમે એને ક્વેશ્ચન બહુ પ્રેમથી પૂછતા હશો ને એ લોકો ઉડતા જવાબ આપતા હશે. એ તને નહીં સમજાય મમ્મી, એ તમને ન સમજાય પપ્પા. આ વસ્તુ બહુ કોમન છે, તમે તમારા મિત્રોમાં પણ જોતા હશો. અને કદાચ જે પણ પેરેન્ટ આ વિડીયો જોશે ને તો એ પણ રિલેટ કરશે કે મોસ્ટ કોમન એટલે 100માંથી 90, બરાબર? એનું એક માત્ર રીઝન છે, હરેકની એક એજ છે ને હરેક વસ્તુ છે. પેરેન્ટિંગનો એક બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે, હું હરેકને કહેતો હોઉં છું. અને મારું આમ કહેવાય ને કે થેન્ક ગોડ કે મારા ફાધરે મારું પેરેન્ટિંગ એ રીતે નથી કર્યું, આ રીતે કર્યું છે જે હું તમને કહું છું. 5 વર્ષ સુધીનું બાળક હોય ને એને અતિશય પ્રેમ કરો, અનકન્ડિશનલ પ્રેમ કરો, કોઈ રિસ્ટ્રિક્શન વગર પ્રેમ કરો. હરેક વસ્તુ આપણે કદાચ નાની મોટી જીદ પૂરી કરો, બધી જ વસ્તુ કરો 5 વર્ષ સુધી. કારણ કે એ વખતે એને બીજું હેપી અને સેડ, અથવા કે હેપી છે ત્યારે તમારી સાથે ખિલખિલાટ છે, સેડ છે એટલે રોવે છે, એને 2 જ વસ્તુ ખબર છે. મેં પહેલાંય કહ્યું એ પ્રમાણે એની પાસે એ દિમાગમાં એ બધે છે જ નહીં, એ બધી વસ્તુ કેમિકલી કાંઈ નથી. 5 વર્ષ પછીથી લઈને એ 13 વર્ષ સુધી એને જેટલું શીખવાડવું છે ને, મેનર્સ, વેલ્યુ એજ્યુકેશન, સંસ્કાર, આપણે સો કોલ્ડ જેટલું પણ કહેતા હોય કે આપણા ઘરના આવા સંસ્કાર છે, આપણા ઘરની આવી રીત છે, બધી જ વસ્તુ તમે ઓવરલોડ કરી નાખો 5 થી 13 વર્ષ સુધીમાં. બધી જ વસ્તુ શીખવાડી દો સ્ટ્રિક્ટલી. જે વસ્તુ કેવું હોય, મને નથી ગમતું, આ છે તે છે, બધી જ વસ્તુ તમારે કઈ રીતે કેવું છે બધું કહી દો. કારણ કે 5 થી 13 વર્ષ સુધીમાં એ બધું સમજે છે, રિલેટ કરે છે, કમ્પેર કરે છે. કેટલું કમ્પેર કરે છે હું તમને કહું કે મમ્મીને ફઈ આવે ને તો મોઢું બગડી જાય છે, પણ માસી આવે ને તો બહુ મજા આવે છે. આ ખબર પડે છે ને આટલું બધું. અને એ તમારી પાસે વાત પણ એવી રજૂ કરશે કે મમ્મી ફઈને આપણે આવું કહી દઈએ તો એ સજેશન આપે છે. આ હું તમને 7-8 વર્ષના બાળકોનું કહું છું.
એટલા માટે કારણ કે એ રિલેટ કરે છે કે મમ્મીને શું ગમે છે, પપ્પાને શું ગમે છે, ક્યારે શું મજા આવે છે ને શું થાય છે. અને આ વસ્તુ 13 વર્ષ સુધીમાં તમે એને સંસ્કારના સ્વરૂપે જે રીતે તમારે આપવું એ આપી દો. પણ 13 થી 19 કે 19 વર્ષ પછી તો પક્ષી ઉડી જવાનું છે, એને સ્કાયમાં ઉડવાનું જ છે. પણ એ 13 થી 19 જેને અંગ્રેજો ટીન એજ કહે છે, બરાબર ને, અને આપણે કિશોરાવસ્થા કહીએ છીએ, કિશોર, બરાબર. અને કિશોરાવસ્થા બહુ નાની છે પણ ટીન એજ થોડી મોટી છે, પણ હું એવું જ માનું છું કે 13 થી 19 ઇઝ આઈડિયલ, બરાબર. આ ઉંમરમાં દીકરી હોય ને તો મમ્મી અને દીકરો હોય ને તો પપ્પા, એને એ બાળકનું ફ્રેન્ડ બનવું પડે, મિત્ર બનવું પડે. અને એવું મિત્ર કે જેનો ખરો મિત્ર હોય. એટલે કે હું આ વસ્તુ ન કહેવું જોઈએ છતાંય કહું કે કદાચ તમારો દીકરો 16-17 વર્ષની ઉંમરે સિગરેટ પીતા પકડાય તો તમે બહુ સિમ્પલી ફડાકો મારશો, ખીજાશો, બધુંય કરશો, બરાબર. એને ઘણું બધી વસ્તુ બંધ કરાવશો, નોર્મલ પેરેન્ટ. અને જે હું આઈડિયલ પેરેન્ટની વાત કરું છું ને, એ એવો પેરેન્ટ હોય બાજુમાં ઊભો રહી જાય, એકાદ સિગરેટ એની સાથે ઓર્ડર કરે, પીવે કે ન પીવે, પીતા હોય પેરેન્ટ, અને એક ફૂંકણી મારે અને ઉધરસ આવે અને એ બાળકના મોઢામાંથી નીકળી જાય, રહેવા દો ને પપ્પા, તમે નથી પીતા તો શું કામ પીવો છો? ધેટ્સ કોલ્ડ અ ફ્રેન્ડ. આ જ હોય ને ફ્રેન્ડ. કેવા હોય કે જે તમારી સાથે ક્રાઇમ પાર્ટનર હોય, તમારી હરેક બાબતમાં તમારા ખરા મિત્ર હોય, તમને સાચા સજેશન આપતા હોય. દીકરી હોય તો દીકરી પણ એવું કહી શકે કે મને આ છોકરો મારા ક્લાસમાં ગમે છે, અને મમ્મી એ બધું જ જાણે, બરાબર. ગમે છે, કેવું છે દેખાવ, મને ક્યારેક દેખાડતો ખરા, બરાબર. અને એના એક ફ્રેન્ડની સાથે સાથે એક મેચ્યોર વ્યક્તિ પણ છે, એટલે એ એને સારા નરસાની સલાહ આપી શકશે. ફ્રેન્ડ માત્ર ફ્રેન્ડશિપ નિભાવશે, જે એની ઉંમરનું હશે ને તો એ સારો છોકરો છે કે ખરાબ છે, બરાબર. કદાચ આપણે હિન્દુ ફેમિલીઝ અને હિન્દુ તો ઠીક છે, પણ ઓલવેઝ કે કોઈ પણ ખાનદાન કે આપણે એમ કહીએ ને કે આપણે અહીંયા ઇન્ડિયાની અંદર ઘણી બધી વસ્તુનું આપણે કલ્ચર છે, બરાબર. અને કલ્ચર નિભાવવું જ પડે કે ભાઈ આપણી કાસ્ટનું છે કે નથી, એના પપ્પા શું બિઝનેસ કરે છે કે આ છે તે છે, બધી જ વસ્તુ આપણે કેમ લગ્ન પહેલાં જોઈએ છીએ, એમ મમ્મી આ વસ્તુ એક સાયલેન્ટ મોડમાં 2-5-10 દિવસમાં જોવે, ઓબ્ઝર્વ કરે. એ દીકરાની કદાચ જો એ બાળક મોટું થઈને, એ છોકરો 15-16 વર્ષે આપણે ન કહી શકીએ કે મોટો થઈને 25 વર્ષે શું બિઝનેસ કરશે ને ક્યાં પહોંચશે, બરાબર. પ્રિડિક્ટ ના કરી શકીએ, પણ અત્યારે વાળવો જરૂરી છે, બરાબર. પણ એ ખીજાઈને વાળી શકો કે એને સમજાવીને, એ બહુ જરૂરી હોય. ત્યારે એ દીકરીને એવું સમજાવે, બેટા જો એનું પરિવારનું થોડુંક અલગ છે, તું એવી જગ્યાએ સેટ ન થઈ શકે, તું પછી ભવિષ્યમાં મેરેજ કરતો સેટ, આ મિત્ર કહી શકે, માં ન કહી શકે. તો હું એવું માનું છું કે 13 થી 19 વર્ષે જે સૌથી વધુ જે કિસ્સાઓ બને છે આજના સમયમાં, જે ટાબુ કહી શકીએ કે જે કોઈ ચર્ચા નથી કરતું, હું આ પ્લેટફોર્મ પર ચર્ચા કરું છું કે વાલી નથી કહી શકતા, કારણ કે એમાં એને શરમ આવે છે, એની ઘણી બધી રિસ્પેક્ટ જાય, ઓલું જાય, ઇજ્જત જાય, ઘણું બધું થાય. તો એ લોકો ફીલ કરે છે પણ કોઈને પૂછી નથી શકતા. તો હું આ વસ્તુ ઉપરથી સમજાવું કે એના મમ્મીએ આટલા ફ્રેન્કલી એની સાથે ચર્ચા કરવી જોઈએ હરેક વસ્તુની. તો મને એવું લાગે છે કે એ ઉંમરમાં એ લોકો બહાર મિત્ર શોધતા હોય છે, હીરો ટાઈપના મિત્ર. કે દીકરી હોય ને તો કોઈ સારો હેન્ડસમ યુવક ગોતતી હોય છે, બરાબર. દીકરો હોય ને તો એવી દેખાવડી કોઈ છોકરી ગોતતો હોય છે કે એની અંદર એને હિરોઈન દેખાય, પિક્ચર જોવે છે એટલે. તો જો મમ્મી ને પપ્પા જ એના હીરો હિરોઈન બને ને, બરાબર, અને એ લોકો પણ સુમેળ રીતે કે ભાઈ અમે લોકો પણ અમે કપલ છીએ, ત્યારે સમજવાની ઉંમર છે ને કે ભાઈ એ હસબન્ડ વાઈફ છે ને કપલ છે, તો એ બે વચ્ચે કેવું હોવું જોઈએ, બરાબર, એકબીજાને કેવી રિસ્પેક્ટ હોવી જોઈએ. તો એ બાળક ત્યારે કમ્પેર કરે છે કે ઓલો તો મારી રિસ્પેક્ટ નથી કરી શકતો, બરાબર. અને આ બધી વસ્તુ કમ્પેરિઝન થતા એ બહુ બિંદાસ કહી શકે, આજે હું બહુ લોનલી ફીલ કરું છું, આજે મને નથી ગમતું, બરાબર. આવી બધી વસ્તુ તમને કહે અને પપ્પા એનું રિએક્શન એવી રીતે આપે કે ચલો આપણે ફરવા જઈએ. મમ્મી એમ કે નથી ગમતું, કાંઈ વાંધો નહીં, ચલો હું પપ્પાને કહીશ પિઝા ઓર્ડર કરશું, આપણે ફરવા જશું. ઘણી વખત ઘણી બધી ચર્ચા કરવી હોય છે તો એ ઘરમાં નથી થતી, તો પપ્પા અને મમ્મી અંદર ડિસ્કશન કરી શકે કે આને થોડુંક આવું થયું છે એક જગ્યાએ કોઈ પણ બાબત ઉપર, તો આપણે આ વેકેશનમાં ફરવા જઈએ. તો અને જ્યારે ફરવા જઈએ શિમલા, કુલ્લુ મનાલી કે કોઈ પણ જગ્યાએ ને, ત્યાં બહુ મસ્ત રીતે ચર્ચા થાય. ત્યારે મી ટાઈમ હોય ને બધાનો, ફેમિલી ટાઈમ હોય ને,
મી ટાઈમ સોરી, પણ ફેમિલી ટાઈમ હોય કે બધા એકબીજા સાથે ચર્ચા કરતા હોય ને એના સિવાય કોઈ કામ ધંધો ના હોય. કારણ કે આપણે જ્યારે કોર્પોરેટમાં હોય કે આ તે હોય ને તો આખા સવારથી સાંજની ડ્યુટી હોય એટલે આપણે લિંક ન જોડી શકીએ, એક પછી એક લિંક ન જોડી શકીએ, પાછું ગેપ આવી જાય 24 કલાકનો, પ્રોપર ટાઈમ ના આપી યસ એક્ઝેક્ટલી. તો ઓલું તો શું છે કે આખો દિવસ છે આપણી પાસે, આખો દિવસ એને આપણે આપી શકીએ. તો ફરવા જવું, હું એવું માનું છું કે ફેમિલી સાથે ફરવા જવું આટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ત્યારે તમે આવી બધી જ વસ્તુનું ટીન એજના બાળકો સાથે ચર્ચા કરી શકો. થઈ શકે. અને આ જ સાથે હું એ પણ વસ્તુ જોડીશ કે એજ્યુકેશનને પણ આની સાથે જોડી શકાય કે 5 વર્ષનું બાળક છે ને એને તમે એકચ્યુઅલી છે ને એ રમત સાથે રમી શકે એવી રીતે આપવું જોઈએ. એટલે ઘરમાં ટોયસે એવા રાખો કે જેને રમતમાં થાય. ઘણી વખત શું છે એની એજ એકોર્ડિંગ પેરેન્ટ ટોયઝ નથી લઈ આવતા, બરાબર. હવે 13 થી 19 વર્ષનાને જે ગિફ્ટ આપવી જોઈએ ને એ આપવી જોઈએ, અને આપણે કદાચ એને કંઈક બહુ મોટી વસ્તુ આપી દઈએ ને કાલ બહુ નાની આપી દઈશ. તો આ બધી વસ્તુ રિલેટ થાય છે. ટ્રુ. ઘણા કેસ એવા થયેલા હોય છે, તમે જે કીધું ને ટીનેજની વાત કરીને કે ગર્લ અથવા બોય એમનું મેરેજનું સિલેક્શન એની રીતે કરી નાખતા હોય. સાચું. ઘણા કેસમાં એ સક્સેસ જતા હોય, આપણે હોપ કે એવું કાંઈ કોઈ સાથે ન થાય. હવે જે સક્સેસ નથી જતા એ હેરાન થાય છે. પણ મેં ઘણા કેસ એવા જોયેલા છે જ્યારે એના પેરેન્ટ્સ એના ફ્રેન્ડ બન્યા હોય, ત્યારે જ્યારે એમના મેરેજની વાત આવે ને એટલે બોય હોય કે ગર્લ હોય એને પૂછવામાં આવે કે ચલ તને કોઈ ગમે છે તો અમને કહી દેજે, તો અમે મહેનત ના કરીએ. સાચું. એ કેસમાં ગર્લ અને બોય પાસે કોઈ સિલેક્શન હોતું જ નથી, અને એક જ વસ્તુ કહે છે કે તમે કયો ને અહીંયા હું મેરેજ કરીશ. સાચું. તો આ તમે જે વાત કરી ને એ એકદમ રિલેટ થાય છે કે તમારો ટાઈમ છે એ 13 થી 19 વર્ષ સુધીનો જે છે એ તમે એને જે જોઈ છે ને એ આપો. સાચું. પર્સનલ સ્પેસ કયો જે કોઈ પણ આપવાનું છે. હા, અને એ એજમાં છે ને એક બીજી પણ ભૂલ પેરેન્ટ કરતા હોય છે જે હું કહેવા માંગીશ. એ એજમાં છે ને ભણવા ઉપર બહુ પ્રેશર આપે છે. ટ્રુ. એકચ્યુઅલી એ એજમાં 10મું આવી જાય છે, 12મું આવી જાય છે, બધું આવે છે, હું સમજું છું, બરાબર. પણ એ લોકો છે ને એ ભણવા ઉપર એટલું બધું પ્રેશર આપી દે છે કે એના એક્સ્ટ્રા ક્લાસને એટલે મીન્સ કે એક્સ્ટ્રા ટાઈમ બચે છે ને એને પણ એક્સ્ટ્રા ક્લાસ બનાવી દે કે ભાઈ તારું મેથ્સ વીક છે મેથ્સ કર, આ વીક છે આ કર, બરાબર. ટીન એજ છે ને એમાં ભગવાન છે ને એટલી બધી ભયંકર એનર્જી આપી દે છે ને. ભયંકર એટલા માટે કહું છું કારણ કે એનર્જીને ક્યાં યુટિલાઇઝ કરવી ની એજમાં એને ખબર નથી હોતી, દિમાગ જ એનું કામ ન કરે એ બાબતથી. એટલે જ એ આડા રસ્તે ચડવાના સૌથી મોટી શરૂઆત 13 થી 19માં જ થાય. આડી સવડી વસ્તુ વિચારવાની શરૂઆત પણ એમાં જ થાય. એટલે હું પેરેન્ટને ઓલવેઝ કહેતો હોઉં છું કે તમને એવું લાગતું હોય ને કે એ એજની અંદર એટલી બધી એનર્જી આવે છે ને તો એ એનર્જીને છે ને આપણે ડાયવર્ટ કરવી પડશે. એટલે હું ઘણી વખત એને છે ને મોટર સ્કિલ ઉપર વધુ ફોકસ કરાવતો હોઉં છું. ગ્રોસ મોટર સ્કિલ ઉપર ફોકસ કરાવો કે માની લો કે એને સ્પોર્ટ્સમાં ક્યાંક મૂક્યા બધું, તમને એવું લાગે છે ને આ સ્પોર્ટ્સ બહુ સારી છે, ક્રિકેટ સારું રમે છે, આ સારું રમે છે, આ સારું રમે છે, તો એને ભણવાના ક્લાસની બદલે એને તમે એ કરાવો. એટલે શું થશે કે એની એનર્જી છે ને જે ભરાવો થયો છે ને એ એનર્જી ત્યાં વપરાઈ જશે. તમે જોશો ને તો ઘણા બધા સાધુ સંત છે ને તમે જોજો એ ઘણી વખત કહેતા હોય છે કે અમારા સંતોએ તો છે ને અમારે એક જે એક્સરસાઇઝ એટલે યોગ ને આ તેને એટલે કરવાનું છે કારણ કે ડાયલ્યુટ થઈ જાય, અંદર કોઈ એવી બીજી ભાવના ન આવે, ખોટી ખરાબ ભાવના ન આવે, કારણ કે શરીર તો બધાને સરખું મળ્યું છે, દિમાગ બધી વસ્તુ પ્રોડ્યુસ કરવાનું છે, સારું ખરાબ બધું. તો બાળકોને જ્યારે એ એનર્જી તો તમે વિચારો કે કેટલી બધી આપતા હોય ત્યારે એને જો તમે ફિઝિકલ એક્ટિવિટીમાં ડાયવર્ટ કરો છો એટલે એનું ભણવાનું નથી બગડતું, એકચ્યુઅલી તમે એને કન્વર્ટ કરો છો સારી બાબતમાં. એટલે એનામાં એટલું બધું ડોપામાઇન રિલીઝ થશે, એટલી બધી સારા કેમિકલ્સ રિલીઝ થશે કે એના પછી એ 3 કલાકનું સ્ટડી 1 કલાકમાં કરી લેશે તો ફાયદો થશે. થાક લાગશે એટલે ઊંઘ સારી આવશે, એટલે એ ઊંઘ ખેંચશે, એટલે બીજા વિચારો ઉપર સીધે સીધું યોગ છે, ઊંઘ છે એટલે સૌથી મોટું ધ્યાન અને યોગ છે. તો એ 7-8 કલાક સૂઈ જશે થાકના કારણે તો એને કેટલી બધી રિલેક્સેશન એના એનર્જીના એ ડાયલ્યુટ થઈ જશે, બરાબર. તો હું એવું માનું છું કે પેરેન્ટે એટલું બધું એ રશ ન કરવું જોઈએ ભણવાની બાબતમાં, એ ભણી જ લેવાના હોય, એ બાબત ઉપર ફોકસ કરીને એને આનામાં કન્વર્ટ કરી દો, એ એનર્જીને ડાયલ્યુટ કરાવી દો, એ એનર્જી ડાયલ્યુટ થશે, ટ્રાન્સફર થઈ જશે, બરાબર. સારી બાબતમાં જ થશે, એકચ્યુઅલી એની ફિઝિકલ સ્ટ્રેન્થ પણ વધશે, એ જરૂરી છે ત્યારે, બરાબર. અને સાથે સાથે એનો મગજનો જે ખોરાક છે ને એ પચી જશે,
મગજમાં જે ભગવાને જે ઘણું બધું ખોરાક આપી દીધો છે, કેમિકલ આપી દીધા છે ને, એ બધા પચી જશે. પછી એને ન પણ આ જે આપણે એમ કહેવાય ને કે ઓપોઝિટ રિએક્શન, ઓપોઝિટ સેક્સ રિએક્શન, બરાબર, છોકરાને છોકરી ગમે, છોકરીને છોકરો ગમે. પણ હવે તમે જ સમજો, મેં કેટલા બધાને સાંભળ્યા છે કે જે ઘણા બધા હેબિચ્યુઅર હોય કોઈ બાબતથી, કે કોઈ ફાકી ખાતા હોય, કોઈ ડ્રિંક કરતા હોય કે આ તેને, એ જીમ સ્ટાર્ટ કરશે ને એટલે હેલ્થ કોન્શિયસ થઈ જશે. તમે જોયું હશે, ઓબ્ઝર્વ કર્યું હશે, બરાબર ને? એ જ રીતે જ્યારે ઇફ સ્પોર્ટ્સમાં જતા રહેશે ને, થાકશે ને, અને ત્યાં જે રમશે ને એ 2-3 કલાક કાઢશે ને, બરાબર, હું એવું માનું છું 13 થી 19 3 કલાક તો પરસેવો પડે ને એવી એને એક્સરસાઇઝ કરાવવી જોઈએ. એટલે એની જેટલી એક્સેસ એનર્જી છે ને બધી જ ડાયલ્યુટ થઈ જશે. અને એના પછી જે પણ એનર્જી હશે એમાંથી મસ્ત ભણશે, કારણ કે એને બહુ મજા આવે છે, મજા આવી ગઈ છે, માઇન્ડ ફ્રેશ છે, થઈ ગયું છે. હા, હું તો કહું 10મા ધોરણમાં ચાલુ, મારા ફાધરે મને કોઈ દિવસ કીધું નથી, અને હું ચાલુ 10ની બોર્ડની એક્ઝામે ક્રિકેટ રમેલો છું. વાહ, બરાબર. અને બહુ સારી રીતે હું રહેલો છું, કારણ કે મારા ફાધર સમજતા હતા કે એને જરૂરત જ નથી, એના સમયે એનું બધું કરી લે છે. તો એક્સેસ ના કરાવો, બહુ એક્સપેક્ટેશન્સ ન રાખવી જોઈએ આ 13 થી 19માં તો ખાસ કરીને, કારણ કે એની નીચે જ દબાઈ જાય છે બાળક. ત્યારે જ આપણી એક્સપેક્ટેશન જાગૃત થાય છે, કારણ કે છોકરો મોટો થઈ ગયો કે છોકરી મોટી થઈ ગઈ, હવે આ કર લે, હવે આ કર લે, તું આ કર લે. તો એ સમયે થોડુંક પેશન્સ રાખો, ધીરજ રાખો, અને ખાસ કરીને પહેલાં તો મિત્ર બની જાઓ. મિત્ર બનશો એટલે બધું સમજી શકશો. એજ્યુકેશનની વાત કરી તમે, એજ્યુકેશનનો લોડ થાય છે, એટલે અત્યારે પેરેન્ટ્સ ઘણીવાર એવું થતું હોય છે કે એમને પ્રોપર નોલેજ છે જ, એ ઇમ્પ્લિમેન્ટ કરી નથી શકતા. સાચું. એટલે સવાલ આવે છે શું? ભણતર અને ગણતરનો. બરાબર. તો એ થોડો ડિફરન્સ પાડો. બહુ સાચું. નોર્મલી ભણતર આપણે નોર્મલી કહેતા હોઈએ કે ભણ્યા ખરું પણ ગણ્યા નથી, બરાબર. અને આ એ જ વસ્તુ આવે છે કે ટૂંકમાં ભણતર શું છે? સમજ, કોઈ પણ વસ્તુની સમજ એટલે ભણતર. ગણતર શું છે? કે બાય એક્સપિરિયન્સ સમજવું. એટલે એક પ્રકારે ગણતર પણ ભણવું જ છે, બરાબર. હવે ઘણી વખત શું થતું હોય છે કે જૂના જમાનામાં તમે જોતા હોય તો નોર્મલી એક 30-40 વર્ષનો ટ્રેન્ડ જુઓ તો પેરેન્ટ છે ને ભણવાને શું માને છે? ટકાવારી, માર્ક્સ, બરાબર, કે મારા છોકરાને એટલા માર્ક્સ આવ્યા, આટલે ટકા આવ્યા, આ છે તે છે, ઓકે, એને ભણી લીધું. બરાબર. તો હવે હું થોડુંક કરેક્ટ કરવા માગું છું પેરેન્ટ્સને, કે હજુ આજની તારીખે તમે કોઈ પણ સિટીમાં, ગુજરાતમાં કે ઇન્ડિયામાં જાઓ, અને ખાસ કરીને કોટા અને એવા બધા એજ્યુકેશન સિટીઝમાં જાઓ, તો હજુ પણ એવા જ હોર્ડિંગ્સ હોય છે, આટલા પર્સન્ટેજ, આટલા, આ પેલો રેન્ક, આ તે. કોમ્પિટિશન અથવા માપન છે ને એક જ જગ્યાએ છે. હાઇટનું માપન સેન્ટીમીટરમાં હોય, મીટરમાં હોય, આપણે માપીએ કે ભાઈ તમે આટલા ફૂટના છો કે આવું માપીએ. કોઈ પણ વસ્તુનું વજનનું માપન કિલોમાં હોય, બરાબર. પણ એજ્યુકેશનનું માપન આપણે ટકાવારીથી કરી લઈએ છીએ. હકીકતથી ટકાવારી નથી. આજે થોડુંક કરેક્ટ કરવાની વાત છે કે માપન છે ને, માની લો કે 1 થી 5 વર્ષ અથવા 6-7 વર્ષ સુધી માની શકીએ કે એનું જે માપન છે ને એ નોલેજ બેઝ હોવું જોઈએ. એ ફ્રીલી એ નોલેજ, અને હું એવું માનું કે એ કદાચ 8-10 વર્ષ સુધી પણ નોલેજ ગેઇન કરે વાતાવરણમાંથી. કદાચ તમારું નાનું બાળક, કદાચ તમારું જ બાળક જ્યારે નાનું હશે તો 3 વર્ષનું કે 4 વર્ષનું હશે ને, જેટલું ગુજરાતી સમજતું હશે ને એટલું હિન્દી સમજતું હશે. બરાબર. તમે ક્યારે હિન્દી એને શીખવાડ્યું? ઘરમાં ક્યારે શીખવાડ્યું? નથી શીખવાડ્યું. પણ ટીવી ને મોબાઈલમાં હિન્દી સાંભળે છે તો હિન્દી એને એડપ્ટ કરી લીધું. એટલે વાતાવરણથી શીખે છે. તો એને નોલેજ બેઝ એજ્યુકેશન હોવું જોઈએ. માર્ક્સ નહીં તો ભૂલી જ જાઓ, ક્યાંય ન હોવું જ ન જોઈએ. એને કેટલું નોલેજ મળે છે, એ હું એને ફરવા લઈ ગયો, હું એને ક્યાંક મોલમાં લઈ ગયો, હું એને કોઈ દુકાને લઈ ગયો, તો એને શાક ને આ તે ને એમાંથી શું શીખવું? બરાબર. સ્કૂલે જાય છે, બરાબર, તો એને માર્ક્સ કેટલા આવે છે ભૂલી જાઓ, પણ એનામાં રોજ કેટલો ફેરફાર આવે છે, નોલેજમાં કેટલો ફેરફાર આવે છે. આજે અહીંયા ઘરે હતો ને કાલે અહીંયા ઘરે પાછો આવે છે, તો એને શું વસ્તુ સમજાણી, કુદરત પાસેથી ને વાતાવરણ પાસે શું સમજાણી. તો સૌથી પહેલું માપન છે ને વાલીનું એવું હોવું જોઈએ કે નોલેજ મળે છે કે નહીં, નોલેજ છે કે નહીં એની પાસે. થોડુંક બાળક મોટું થાય, એટલે કે 7-8 વર્ષનું થાય, ત્યારથી લઈને 13-14 વર્ષનું કે 15 વર્ષનું થાય ને ત્યાં સુધી સ્કિલ એજ્યુકેશન, સ્કિલ બેઝ એજ્યુકેશન એને મળવું જોઈએ. સ્કિલ એટલે શું? હરેક વસ્તુની સ્કિલ. ડ્રોઈંગ કરે છે, ધેટ્સ અ સ્કિલ. ગીત ગાય છે, ધેટ્સ અ સ્કિલ. કોઈ વસ્તુ મગિંગ અપ ફાસ્ટ કરી લે છે, ધેટ્સ અ સ્કિલ. હરેક વસ્તુમાં એની સ્કિલ છે. ઓબ્ઝર્વેશનની સ્કિલ છે, બરાબર. દલીલ કરવાની એની સ્કિલ છે. એની હરેક બાબતમાં તમને કુકિંગની અંદર એને ટેસ્ટમાં બહુ ખબર પડે છે, સ્કિલ છે.
True. આ બધી જ વસ્તુની સ્કિલ અને એવી હજારો સ્કિલ છે, હજારો. કારણ કે હું ઘણી વખત સેશન્સ લેવા જતો હોઉં છું સ્કિલના ને આ તેને બધા સ્કિલ બેઝ એજ્યુકેશનના ને બધી વસ્તુના, કેરિયર ઓપ્શન્સના, કેરિયર ગાઈડન્સના. ત્યારે હું વાત કરતો હોઉં છું 20,000 કેરિયર ઓપ્શન્સ છે, 20,000. અને તમે જોશો તો કેટલી બધી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ આજે હજારો કરોડોની છે. 10 વર્ષ પહેલાં એનું અસ્તિત્વ નહોતું. True. યુટ્યુબર્સ 15-20 વર્ષ પહેલાં ક્યાં હતા? કંઈ જ નહોતું. આજે કરોડો રૂપિયા કમાય છે. હમ. તો આજે કદાચ 2-5 વર્ષનું બાળક હશે, બરાબર, કે બીજું પાછું ભણતું બાળક હશે, એ આજથી 10-15 વર્ષ પછી નોકરી કે ધંધો કરવા જશે ને ત્યારે આજે અસ્તિત્વ નથી એવી વસ્તુ કરશે કરશે. અને એમાંથી પૈસા કમાશે, રોજીરોટી કમાશે. હમ. તો તમે એને શેના માટે તૈયાર કરો છો? એ તમને આજે ખબર જ નથી. તો તમે શું કામ એને એક જ ઢાળ પ્રમાણે માર્ક્સની હોડમાં નાખી દો છો, અથવા મારો દોસ્તાર, મારો મિત્ર એના કઈ સ્કૂલમાં શું કરાવે છે એ રીતે નાખી દો છો, અથવા એ કયા ક્લાસમાં મોકલે છે હું એમાં નાખી દઉં છું, એ ડ્રોઈંગની ઓલામાં મોકલે છે, ડાન્સમાં મોકલે છે તો હું મોકલી દઉં છું. પણ એ અલગ છે. એને એના બાળકમાં ડાન્સની સ્કિલ દેખાણી હશે એટલે એને ડાન્સ ક્લાસમાં મૂક્યું છે. તમારા બાળકમાં સ્કેટિંગની સ્કિલ દેખાય છે તો સ્કેટિંગમાં મૂકો ને. True. અને એને કોઈ પણ અલગ અલગ, તમારા બાળક યુનિક છે, હરેક બાળક યુનિક છે. હરેક બાળકની અંદર અલગ અલગ ભગવાને કંઈક મૂકેલું છે. કદાચ તમારી હેરિડિટીમાં પણ આવેલું હશે. આજે મને સારું બોલતા આવડે છે તો મારા બાળકને આવડતું હશે, પણ ડઝન્ટ મીન કે મારો જ ધંધો આગળ ઉપાડે. હમ. બરાબર. બની શકે કે એની ઈ સ્કિલની અંદર કેવું છે, એક રંગ છે, એક રંગની અંદર બીજો રંગ કેટલા પ્રમાણમાં નાખો છો ને હમ. એ પ્રમાણે બીજો રંગ બનતો હોય છે. સફેદની અંદર લાલ ઉમેરો, બરાબર, તો કેટલો નાખશો તો ગુલાબી બનશે, અને કેટલો નાખશો તો એ લાલ પાછો બની જશે. હમ. તો આ એક રંગ છે, એક રંગીન ચિત્ર છે. એની અંદર તમારું વાઈફનું અને હસબન્ડનું એ બેયનું વસ્તુ આવેલી છે એનામાં, પણ એની સાથે બીજો રંગ કેટલો ઉમેરાય છે, તમારો કેટલો રંગ ઉમેરાય છે, એ પ્રમાણે એનું ઘડતર થવાનું છે. અને એ સોશિયલી ડેવલપ થવાનું છે. એટલે એ તમારું તો આવશે જ, સોશિયલી ઘણી બધી વસ્તુ એડોપ્ટ કરશે અને પોતાની અંદર લઈ આવશે. તો એ હું એવું માનું છું કે એને સ્કિલ બેઝ ઉપર 13 વર્ષ સુધી કે 14-15 વર્ષ સુધી એને જવા દો. બરાબર. કારણ કે ઘણી વખત રજિસ્ટ કરતા હોય છે, પેરેન્ટ અમને રજિસ્ટ કરતા હોય છે કે ભાઈ તમે ફેલ ફતુર રહેવા દો. પણ એ ફેલ ફતુરથી તમને ખબર પડશે, બરાબર, કે એ સ્કેટિંગમાં સારો છે, કઈ બાબતમાં સારો છે. પછી 15 વર્ષ પછી ટીનેજમાં છે, તમે એના મિત્ર છો, હવે એને કેરિયર ઓરિએન્ટેડ એજ્યુકેશનમાં એને ડાયવર્ટ કરવો પડશે. એની તમે સ્કિલ ચેક કરી લીધી 15-16 વર્ષ સુધી એટલીસ્ટ. હવે એને રોજ એને રિલેટ કરાવો કે બેટા હવે આપણે કારકિર્દીનું નિર્માણ કઈ બાજુ કરશું. તારામાં આ સ્કિલ છે, તારું ડ્રોઈંગ બહુ સારું છે, તારું આ વસ્તુ બહુ સારી છે, મેં ઓબ્ઝર્વ કરી છે, તારું આ વસ્તુ બહુ સારી છે, મેં જોયું છે તારા આ બધી વસ્તુમાં તારું બીજા બધા કરતાં બહુ સારું છે. તો તું એવું કઈ વસ્તુમાં આગળ વધીશ કેરિયર ઓપ્શનમાં કે જેના તું બેસ્ટ કરી શકીશ, જેમાં સચિન તેંડુલકરનું થયું હશે. બરાબર. 15-16 વર્ષે એ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું, કેરિયર એને પસંદ કરી લીધું હતું, એના શોખને, એને સ્કિલને એને કન્વર્ટ કરી લીધું હતું પ્રોફેશનમાં. અને ઇકીગાઈ એક બહુ સરસ જાપાનીઝ આર્ટ ઓફ લિવિંગ છે, ઇકીગાઈ. એ લોકો ઓલવેઝ યુવાન રહે છે, એટલે ઘરડા થાય છે પણ છતાં પણ યુવાન ગણાય છે. શું કામ? ત્યાં રિટાયરમેન્ટ જેવી વસ્તુ નથી જાપાનની અંદર. બરાબર. જાપાનમાં રિટાયરમેન્ટ જેવો શબ્દ નથી. એનું રીઝન શું છે? કારણ કે એ લોકો ઇકીગાઈને માને છે. ઇકીગાઈ એટલે શું? પર્પઝ ઓફ લાઈફ. એ લોકો નાનપણથી બાળકોને એવી રીતે તૈયાર કરે છે કે એનું ઇકીગાઈ શોધવું. ઇકીગાઈની અંદર 4 બેઝિક ક્વેશ્ચન હોય છે. એનો પહેલો ક્વેશ્ચન એવું કહે છે કે તમારી શોખ શું છે, તમને કઈ વસ્તુ કરવી ગમે છે. એટલે એમાં ઘણું બધું બકેટ લિસ્ટ હોય. તમારી પાસે પણ 500 વસ્તુ હશે, મારી પાસે 500 વસ્તુ હશે. મને કઈ વસ્તુ ગમે છે, એમાં ક્રિકેટ જોવું ગમે છે, રમવું ગમે છે, વોટ એવર, એવી 500 વસ્તુ હશે. બાળકોને પૂછો તો એમ કહેશે કે મને ટિકટોક કરવું ગમે, આ ગમે, આ ગમે, આ ગમે, એવી 500 વસ્તુ મને કરશે. બીજો ક્વેશ્ચન એવો છે કે એની અંદર તમને એવું પૂછવામાં આવે કે એવી કઈ વસ્તુ છે કે જે તમે બીજા કરતાં સારું કરી શકો છો, તમે બધું કરો છો, બધી જ વસ્તુ. કદાચ હર્ષા ભોગલે તમે નામ સાંભળ્યું હોય, બરાબર. એને અત્યારે ગૂગલ કરશો તો એ કેવા છે કે વોઇસ ઓફ ક્રિકેટ, ઇન્ડિયન છે, કોમેન્ટેટર છે, અને વોઇસ ઓફ ક્રિકેટનું બિરુદ મળેલું છે. હર્ષા ભોગલે કોઈ દી ક્રિકેટ રમ્યું જ નથી. તો ક્રિકેટ એની પહેલી ચોઈસમાં હશે, પણ બીજી ચોઈસમાં એને પૂછવામાં આવે એવી કઈ વસ્તુ છે કે જે તમે બીજા કરતાં સારું કરતા હશો.
તો એની અંદર ક્રિકેટ એને જોવું ગમતું હશે, રમતા પણ હશે, પણ એને ખબર છે પોતાની જાતને કે હું સારું નથી રમી શકતો. એટલે એને શું કર્યું કે મારી પાસે સ્કિલ છે વાત કરવાની, હોસ્ટ કરવાની, કોમેન્ટ્રી કરવાની, તો હું ક્રિકેટનો શોખને હું મારી કોમેન્ટ્રીમાં કન્વર્ટ કરીશ. એટલે કપિલ દેવના સમયથી લઈને આજના કેપ્ટન સુધી એ હજુ એને ત્યાં ને ત્યાં છે અને કેપ્ટનો બદલાઈ ગયા છે અને હજુ એ કમાય છે. કપિલ દેવને અર્નિંગ બંધ થઈ ગઈ છે. બરાબર. તો ઇકીગાઈનો સેકન્ડ ઓપ્શન. અને હવે ત્રીજો પ્રશ્ન જે ઇકીગાઈમાં આવે છે કે એવી કઈ વસ્તુ છે કે જેની ડિમાન્ડ છે, માર્કેટમાં જરૂર છે, ભવિષ્ય છે, એનું આપણે એમ કહી શકીએ કે આવતીકાલે શું ડિમાન્ડ હશે, કે એની શું થઈ શકશે, જે આપણે નોર્મલી ચર્ચા કરતા હોય, જે વસ્તુ એક્ઝિસ્ટિંગ જ નથી રાખવાની, તો આપણે હવે ભવિષ્ય આપણે એમ કહેતા હોય કે ઇન્ડિયાની અંદર સિલિકોન આવશે, આ આવશે, સેમિકન્ડક્ટર્સને આ તેને બધું, તો એ એક ડિમાન્ડની વાત થઈ. હવે એ ત્રીજો પ્રશ્ન છે. એ ત્રીજા પ્રશ્નને બીજા પ્રશ્ન અને પહેલા પ્રશ્ન સાથે રિલેટ કરવાનો થાય કે મારી જે ભવિષ્યની ડિમાન્ડ છે અથવા કે જેનું ભવિષ્ય સારું છે એમાંથી કઈ વસ્તુ છે મને ગમે છે, મને બીજા કરતાં સારી આવડે છે. બરાબર. એટલે આ એક પ્રકારની ચાળણી પ્રોસેસ થઈ. પહેલાં આપણે પેલી ચાળણી મારી, બીજી ચાળણી મારી, ત્રીજી ચાળણી મારી, અને ચોથી ચાળણી એવી છે, ચોથો પ્રશ્ન એવો છે કે જેની અંદર એ લોકો સૌથી વધુ સમય લે છે. કદાચ નાનું બાળપણ હોય ને ત્યારે પેલો બીજો પ્રશ્ન જ જોવે બાળપણમાં એના પેરેન્ટ, પછી ત્રીજો ને ચોથો પ્રશ્ન એની યુવાનીમાં જોતા હોય છે, એને ભણતી વખતે ને યુવાનીમાં ભણતી વખતે આ ત્રીજો પ્રશ્ન જોતા હોય કે શું ડિમાન્ડ છે, અને ચોથો પ્રશ્ન એની કામ કરતી વખતે કે હવે મારી પાસે એવી કઈ વસ્તુ ડેવલપ છે. બરાબર. કારણ કે મેં વાત કરી તમને સ્કિલ બેઝ એજ્યુકેશનની. બરાબર. સ્કિલ પછી મેં વાત કરી કેરિયરની. બરાબર ને. તો એવી જ રીતે હવે મારી પાસે એવી કઈ વસ્તુ છે કે જેના મને કોઈક પૈસા આપી શકે એમ છે. આજે એ મને કદાચ નાનપણમાં ન સમજાય કે આના કોના મારી એવી કઈ સ્કિલના મને પૈસા મળવાના છે, પણ એ સ્કિલ પછી હું જ્યારે કેરિયર વિશે વિચારતો થઈ જાઉં ને ત્યારે ચોથો પ્રશ્ન મને સમજમાં આવે કે ભાઈ મારી સ્પીચ સારી છે, મારું આ સારું છે તો હું આ કરી શકું, મારી આ વસ્તુ સારી છે તો હું આમાં જઈ શકું. તો ચોથો પ્રશ્ન છે. એટલે ગણિતની અંદર છે ને એક 10મા ધોરણ સુધીમાં એક ચેપ્ટર આવતું, છેદગણ અને યોગગણ. એ એક સર્કલ હોય, પછી એક બીજું સર્કલ હોય, બે જ્યાં છેદાય ને એ કહેવાય છેદગણ, જે બાકીનો વસ્તુ છે યોગગણ. એટલે આપણે એમાંથી છેદગણ શોધવાનો છે. 4 સર્કલ ડ્રો કરવાના છે અને ચારેય સર્કલનો છેદગણ કે જે સેક્શન, ઇન્ટરસેક્શન કહેવાય, બરાબર, ઇંગ્લિશમાં કહીએ તો એ ઇન્ટરસેક્શન એરિયા એટલે કહેવાય ઇકીગાઈ. અને આ ઇકીગાઈ જેને ખબર પડી ગઈ, જેમ કે સચિન, લતા મંગેશકર કે કોઈ પણ હોય, બરાબર, અને એને દુનિયા બદલી નાખી હશે, એને પોતાના સગા બધાની, અને એ પોતે બીજી વસ્તુ હું તમને કહીશ કે એને અત્યારને એવું કામ કરતા હશે જેમાં એને મજા આવતી હશે. અને તમે જોશો કે જે કોણ માણસ રિટાયર્ડ ન થવા માંગતો હોય, કે જેના કામથી મજા આવતી હોય ને. બાકી તમે સરકારી કર્મચારી કેટલા બધાને જોતા હશો કે એમ કે હવે છેલ્લા 1 વર્ષ છે જલ્દીથી પતે તો સારું. શું કામ? એને મજા નથી આવતી. અમિતાભ બચ્ચન હજી રિટાયર નથી થયા. એક્ઝેક્ટલી. અને તમે કેટલા બધા એવા લોકોને સાંભળતા હશો કે આના કરતાં અડધા પૈસા આપે ને તોય મારે નોકરી બદલાવી નાખવી છે, આના કરતાં અડધા પૈસા મળે ને તોય મારે ધંધો બદલાવી નાખવો છે. સવારે ઉઠીને તમને કામે જવાની જેમાં મજા આવે, અથવા અડધી રાતે પણ તમને કોઈ ઉઠાડે તો તમને એમ થાય કે મારે કામ કરવું છે, બસ એવા કામ માટે જો કેરિયર તમારું બનતું હોય અને આવું ઇકીગાઈ મળી જતું હોય, બરાબર, તો તમારી દુનિયા તરી ગઈ. અને તમે જોશો અમિતાભ બચ્ચન 85 વર્ષે આટલી એનર્જીથી કામ કરે છે, હેલ્ધી હોય છે, એનું એકમાત્ર રીઝન કારણ કે એનું ઇકીગાઈ છે. એન્જોય કરે છે. એટલે કોઈ દિવસ રિટાયર નથી થવાના. તમે કદાચ જ્યારે લાસ્ટ સમય આવતો હશે ને ત્યાં સુધી તમે તમારું કેરિયર એન્જોય કરતા હશો. આનાથી વિશેષ શું હોય? અને આવું જાપાનમાં થાય છે. અને એટલે જ એ લોકો એના ફૂડના કારણે નહીં, એના વર્ક કલ્ચરના કારણે હેલ્ધી છે. ઘણા કેસમાં એવું થતું હોય છે સર કે બાળક છે ને એમને એમની સ્કિલ ફાઇન્ડ નથી થતી. ઓકે. અને એના પેરેન્ટ્સને ફાઇન્ડ નથી થતી કે ભાઈ આને શું મારે કરાવવું. સાચું. અને બાળકને નથી થતી. એ કેસમાં શું કરવાય? એકચ્યુઅલી મેં તમને જે વાત કરી એ જ કે એને સ્કિલ માટે શું છે, એક તો ખુલ્લો મૂકવું પડશે બાળકને કે આ કરે છે. ઘણી વખત કેટલા વાલી ફ્રસ્ટ્રેટેડ થઈ જાય છે, કારણ કે ક્યારેક બાળક કહે કે મારે ડ્રોઈંગ કરવું છે, 4-6 મહિના કરે મૂકી દે, પછી કંઈક મારે આ કરવું છે, તમે ત્યાં ક્લાસમાં મૂકી દેશે. આવું થતું હશે ઘણા બધાને, અને તમને ખબર જ નહીં પડે કે આને શું ગમે છે ને શું કરવું છે. પણ ટીનેજના બાળકો હોય ને એ રખડતા જ હોય અત્યારે. સાચું.
પણ એકચ્યુઅલી કેવું છે, ટીનેજના બાળકોને મિત્ર નથી બનતા ને એટલે એ તમને કહેતા જ નથી કે મારે શું કરવું છે. આપણે જે એટલે તમે જોશો ને એટલે બધાનો સર્કલ એક જ જગ્યાએ એક જ આવશે. જગ્યાએ એવું. હા, true, બરાબર, કે આ બધી વસ્તુનું એક જ છે અને એના માટે પાછો સમય દેવો સમય ઈ દેવો. એટલે છેલ્લે બધું સર્કલ એક જ જગ્યાએ આવશે. પણ તમે જો એના મિત્ર બનશો ને એટલે એ તમને એના મિત્રને કહેતો હશે, બરાબર, તમારા કરતાં વધુ કે તમારા એના મિત્રને ખબર હશે તમારા બાળક વિશેની કે એને શું ગમે ને શું નથી ગમતું. તો એ વસ્તુ ગંભીર છે, હું એવું માનું છું. એના મિત્રને કરતાં તમને ખબર હોવી જોઈએ અને તમને એને સ્કિલ દેખાવી જોઈએ, કારણ કે એના માટે તમારે ઓબ્ઝર્વેશન રાખવું પડશે. મારા છોકરાને કઈ કઈ બાબતમાં સ્કિલ છે અને કરશો ને, અને એના પછી તમને એને પોતાને રિલેટ થશે કે મારી આ બધી વસ્તુમાં સારી સ્કિલ છે, તમને ખબર હશે. અને પછી એને કેરિયર ઓપ્શન દેખાડશો ને, કારણ કે કોઈ વાલી એવું નથી કરતા, કોઈ એમ કહી દે બાળક કે મારે ડૉક્ટર બનવું છે તો એ કહે ઓકે ડૉક્ટર બનવું છે. હું એવું માનું છું, કોઈ બાળક એમ કહે કે મારે ડૉક્ટર બનવું છે તો હું એવું માનું કે 5-7 ડૉક્ટરને દેખાડાવો, 5-7 ડૉક્ટરને મુલાકાત કરાવો. એ ડૉક્ટર ઓબ્ઝર્વ કરશે કે આનામાં ડૉક્ટરની ક્વોલિટી છે કે નહીં. અને પેલો વ્યક્તિ કે પેલું બાળક પણ એવું વિચારશે કે મારી પાસે આટલું બધું સહન કરવાની તાકાત છે કે નહીં. કારણ કે એક સેમ લેવલ ઉપર આવશે, એમ કહેશે બેટા આટલા કલાકો વાંચવું પડે, આવું હોય, આવું બધું જોવું પડે. અને બાળક પોતે કહી દેશે કે મારાથી આવું ન થાય. મારી પાસે ઘણા બધા આવે. મારી પાસે એક વખત એવું એક દીકરી આવી અને મને કીધું કે મારે નર્સિંગ કરવું છે. એટલે મેં કીધું કેમ નર્સિંગ શું કામ કરવું છે? તો કે બસ અત્યારે નર્સિંગનો સારો સ્કોપ છે, એટલે ફેશન, બરાબર ને. એટલે હું આના ઉપર આવું છું હમણાં 2-5 મિનિટમાં જ કે આવી રીતે એ લોકો નક્કી કરતા હોય. હવે એને ફેશન આવી ગઈ કે ભાઈ અત્યારે બધા કરે છે તો મારે કરવું છે, કે મારી બેનપણી કરે છે તો મારે કરવું છે, બરાબર. હવે શું થાય કે જ્યારે એ દીકરી નર્સિંગમાં જાય, બરાબર, અને નર્સિંગનો કોર્સ પૂરો કરે પછી જ્યારે રિયાલિટીમાં જાય ત્યારે જોવે કે ભાઈ કોક બીમાર છે, એને ઉલટી કરે સાફ કરવું પડે, એ ઝાડા બધું સાફ કરવું પડે, જે મારા સગાઈ નથી, રાતના 3 વાગે કરવું પડે, ગમે ત્યારે કરવું પડે. તો સેવા ભાવના એનામાં ન પણ હોય. એટલે મેં એ દીકરીને રિલેટ કરાવ્યું કે બેટા કોઈ દિવસ તારા દાદા દાદીની સેવા કરી છે આવી રીતે? એને ઉલટી થઈ હોય તે સાફ કરી હોય, એમને ક્યાંક બીજે લઈ ગયા હોય, આ છે તે છે, એને ઉપાડ્યા હોય, આ તે કે ના એવું બધું મને ન ગમે, બરાબર. તો બેટા મેં કીધું આખી જીવન તારે એની સાથે કાઢવાનું છે એ કેરિયરમાં, અને એ જ કરવાનું છે, બરાબર. સિવિલ એન્જિનિયરિંગ કરતું બાળક હોય અને એમ કે હું તડકો સહન ન કરું તો પુલ ક્યાં બને છે? પુલ ઘરમાં તો નથી બનતા. રોડ ક્યાં બને છે? ઘરમાં નથી બનતા. એને બહાર જ 45-47 ડિગ્રીમાં કામ કરવું પડશે. તો ત્યારે એ જો સિવિલ એન્જિનિયર બની ગયો, એની ક્ષમતા નથી, એની મજા નથી, તો એ આખી જિંદગી છે ને ઓફિસ શોધશે, ઓફિસ વર્ક શોધશે, અને એટલે એનું ડેવલપમેન્ટ નહીં થાય. પછી એ શું કહેશે કે સિવિલ એન્જિનિયરિંગમાં કાંઈ નથી. પણ એ બાળક માટે કંઈ નથી. એટલે આ વસ્તુ છે કે જે કેરિયર શોધવું જરૂરી છે, પેરેન્ટે શોધવું જ જોઈએ, હું એવું માનું છું. નાઉ આઈ એમ આસ્કિંગ યુ મોસ્ટ ડિબેટેબલ ક્વેશ્ચન. ગુજરાતી મીડિયમ ઓર ઇંગ્લિશ મીડિયમ? જેની આની ડિબેટ ક્યારેય કદાચ કોઈ વિન નહીં થઈ શકે. સાચું. કદાચ કોઈ પાછળથી જો આ વિડીયોને જોઈ લીધો તો એ અહીંયા ઊભો રહી જશે. એવો પ્રશ્ન છે. ઘણા બધા મને પૂછતા હોય છે કે ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, ઘણી વખત CBSE, ICSE, IB બોર્ડ, એટલે આ બધું હું આની અંદર એકમાં જ કવર કરી દઉં, બરાબર. કારણ કે અત્યારના મેટ્રો સિટીઝની અંદર આવા ક્વેશ્ચન છે, એની અંદર ઇંગ્લિશ ગુજરાતી નથી. મેટ્રો સિટીઝમાં તમે જાઓ, તમે મુંબઈમાં જાઓ, તમે અમદાવાદમાં બી હવે તો, બરાબર, શું તો એ લોકોની પાસે ગુજરાતી મીડિયમ ઓપ્શન તરીકે જ નથી. એટલે મોસ્ટ કોમનલી એવું બની શકે કે ભાઈ જે લોઅર મિડલ ક્લાસ કે એ લોકો છે, બરાબર, તો એ લોકો જ ગુજરાતી રાખે એવું થઈ ગયું છે, બરાબર. પણ એ ટ્રુ સેન્સ નથી. પણ હવે આપણા ક્વેશ્ચન ઉપર હું આવું કે મોટાભાગના એવો ક્વેશ્ચન છે કે હવે મારું બાળક 2-3 વર્ષ 4 વર્ષનું છે, પણ હવે મારે કંઈક વિચારવું જોશે, હવે શું કરું. અને કેટલા બધા મને ક્વેશ્ચન્સ આવતા હોય, એડમિશન્સ વખતે તો આવતા, પણ રિલેટિવ્સે પૂછતા હોય છે, મારા સ્ટુડન્ટ્સ પૂછતા હોય છે મારી પાસે, એન્જિનિયરિંગ કરી ગયા ને એના બાળકો થઈ ગયા, કે સર શું કરું. ઇંગ્લિશ અને ગુજરાતી એક માધ્યમ છે, બરાબર. પહેલી વસ્તુ તો એ માધ્યમ એકચ્યુઅલી આપણે અત્યારે વાત કરીએ છીએ ને બહુ કમ્ફર્ટેબલી કરીએ છીએ કારણ કે ગુજરાતીમાં કરીએ છીએ. આજે મને મરાઠી આવડે છે, હું મહારાષ્ટ્રમાં હતો એટલે, પણ હું મરાઠીમાં બોલવાનું શરૂ કરું તો તમે આમાંથી કંઈ નહીં સમજી શકો, એનામાંથી ઘણા બધા વ્યુઅર નહીં સમજી શકે. તો એ માધ્યમ છે તમારી મારી વચ્ચેનું. સેમ વે ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમ છે, બરાબર. પણ એક વસ્તુ છે, એક સાયન્સ છે આની પાછળ, કે 13 વર્ષ સુધીનું કોઈ પણ બાળક હોય ને એ 6 ભાષા શીખી શકે. એની અંદર ગ્રે મેટર અને વ્હાઇટ મેટર, આ 2 પ્રકારનું મેટર આપણી અંદર 13 વર્ષ સુધી ડેવલપ થતું હોય છે. અને એ મેટર છે ને એ તમારે લેંગ્વેજ જેવી વસ્તુ જે છે ને, ક્રિએટિવિટી, લેંગ્વેજ, આ બધાને ન્યુરોન્સ બહુ પહોંચાડતું હોય છે.
તો 13 વર્ષ સુધી કોઈ પણ બાળક પેરેલલી 6 ભાષા શીખી શકે. એટલે એવું નથી કે ઇંગ્લિશ મીડિયમમાં જાય એટલે કોઈ બાળક બોધું રહી જાય. ઘણી વખત ઘણા બધી માન્યતા હોય છે કે ભાઈ અમે ગુજરાતીમાં ભણ્યા છીએ અને હું ગુજરાતીમાં ભણ્યો છું. હું એવું નથી કહેતો કે હું થ્રુ આઉટ ઇંગ્લિશમાં ભણ્યો છું ને હું આવા ઇન્ટરનેશનલ સ્ટેજ સુધી પહોંચ્યો છું કે આ છે તે છે ને એવું બધું. પણ ગુજરાતીમાં જ ભણેલો છું ને પહોંચ્યો છું, બરાબર. પણ છતાં ઘણી બધી વીકનેસ ઇંગ્લિશમાં રહી જતી હશે મારી. કદાચ હું થ્રુ આઉટ અથવા મારા ટોન અથવા આપણે એમ કહીએ ને કે એક્સેન્ટ એ નહીં આવતી હોય, કે યુરોપિયન એક્સેન્ટ કે યુએસની એક્સેન્ટ કે નહીં આવતી હોય, પણ હું પાછળે નથી, બરાબર. એટલે એવું નથી કોઈનું આનાથી જ સારું થાય ને આનાથી જ ખરાબ થાય. તો એક વખત જોઈ લેવું જોઈએ કે બાળકને જો તમે ઇંગ્લિશ મીડિયમમાં બેસાડો છો તો તમારા ઘરનું વાતાવરણ કેવું છે. તમે એવું નથી કહેતો કે થ્રુ આઉટ ઇંગ્લિશમાં ઘરે વાત કરો છો, પણ એટલીસ્ટ તમે એ બધી બાબતથી અવેર છો, તમે પોઝિટિવ છો, કારણ કે ભવિષ્યમાં ઘણી બધી વસ્તુમાં ઇંગ્લિશની અંદર તમારે રહેવું પડશે કે આ તેને, તો તમે કરી આવી શકશો, તમે મેચ્યોરલી એ વખતે બધું કરી શકશો. અને ઇવન તમને એવું લાગે છે કે આ 90% વાતાવરણ ગુજરાતી છે તો ગુજરાતી કરો, એક્સપ્લેનેબલ ઇઝી પડશે, એ સમજી શકશે સારું. ઘણી વખત કહે ને કે ભાઈ રાતના જે સૂતા હોઈએ તો સપનું શેમાં આવે છે, તો કે ભાઈ મધર ટંગમાં આવે છે, ગુજરાતી હોય તો ગુજરાતી, મરાઠી હોય તો મરાઠીમાં, બરાબર. તો એ ભાષામાં ભણવું જોઈએ, બરાબર. પણ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ટેકનિકલ ભાષા નથી શીખી શકતા. હજુ ઇન્ડિયાની અંદર એ પોસિબલ નથી કે આપણે ટેકનિકલ કે મેડિકલની કે કોઈ પણ એવી ટેકનિકલ ભાષા છે એ ગુજરાતીમાં શક્ય હોય, ગુજરાતીમાં એનું અનુવાદ હોય, બરાબર. તો આવી જગ્યાએ ચેલેન્જીસ થતી હોય છે. તો હું એવું માનું છું કે પેરેન્ટે થોડું વિચારવાનું પોતાના ફેમિલીનું, બરાબર, એનું આસપાસનું વાતાવરણનું, એની આજુબાજુનું, બરાબર, અને ઘણી વખત ટૂંકમાં પોતાની પરિસ્થિતિઓનું, બરાબર. પછી જ્યારે વાત આવે આઈસીએસઈ, આઈબી એવી સ્કૂલોની કે જે સીબીએસઈમાં બેસાડું કે આઈસીએસઈમાં ઇન્ટરનેશનલમાં, તો એક બહુ ચોખ્ખી વાત છે કે બધો કરિક્યુલમ ઓલમોસ્ટ સેમ છે સીબીએસઈનો. સીબીએસઈ એ એનસીઆરટીની બુક્સ આપે છે, એનસીઆરટી ગુજરાત બોર્ડને પણ આપે છે. એટલે ગુજરાતી મીડિયમનું બાળક અથવા ઇંગ્લિશ મીડિયમનું સ્ટેટ બોર્ડનું બાળક, બરાબર, એ એક જ ચોપડી વાંચે છે અને એક જ વસ્તુ ભણે છે. એટલે એમાં કોઈ ડિફરન્સ નથી. આ શેના માટે છે સીબીએસઈ સ્કૂલ્સ? કે કોઈ આજે અહીંયા છે, આવતીકાલે મહારાષ્ટ્રમાં હશે, આવતીકાલે મેઘાલયમાં હશે, કે કોઈ એવી જગ્યાએ ગયું છે, પોસ્ટિંગ ફરે છે, તો એનો સિલેબસ આગળ પાછળ ન રહે. એની માટેની એ ફેસિલિટી છે, બરાબર. કેન્દ્રીય વિદ્યાલયના ફોર્મમાં ગવર્મેન્ટ આપેલી હતી, બરાબર, નવોદયના ફોર્મમાં પણ આપેલી હતી. પણ હવે સીબીએસઈ સ્કૂલનું કલ્ચર વધ્યું છે ને એક એના કારણે મોસ્ટલી બધા એવું વિચારે છે કે સીબીએસઈમાં બેસાડવું, બરાબર. કરિક્યુલમમાં બીજો કોઈ ફેરફાર નથી. હા, એ લોકોમાં સ્પોર્ટ્સનું મહત્વ 40% છે, જે મે બી સ્ટેટ બોર્ડની સ્કૂલ્સનું નથી. પણ એવી ઘણી બધી સ્કૂલ છે સ્ટેટ બોર્ડ હોવા છતાં એ સીબીએસઈ જેવું નર્ચર કરે છે. તો હું એવું માનું છું, તો એવી સ્કૂલની અંદર ગુજરાતીમાંય બેસાડાય, ઇંગ્લિશમાંય બેસાડાય, તો સીબીએસઈની કોઈ જરૂર નથી. અને આઈસીએસઈ ને આઈબી કે જેને ઇન્ટરનેશનલી ટ્રાવેલ અથવા શિફ્ટ થવાનું હોય, માઇગ્રેટ થવાનું હોય, એવું નથી કે આઈસીએસઈ કે આઈબી બોર્ડમાં ભણનારું બાળક આવતીકાલે કલેક્ટર થઈ જશે, આવતીકાલે ડૉક્ટર થઈ જશે, કે બહુ રિસ્પેક્ટેડ વસ્તુમાં પહોંચી જશે. નથી એવું. ગામડામાંથી કલેક્ટર થશે અને થઈ તો આવ્યો છે અને આવતીકાલે થશે. કારણ કે બૌદ્ધિક ક્ષમતાથી ઇમ્પોર્ટન્સ રાખે છે સ્કૂલ, કલ્ચર, બીજી બધી વસ્તુ એ એટલી બધી નથી. બૌદ્ધિક ક્ષમતા એ બાળકની કેવી છે અને કેટલું એડોપ્ટ કરી શકે છે. ભવિષ્યમાં એ કોઈ પણ જગ્યાએ જશે ને એડોપ્ટ કરી લેશે તો એ કોઈ પણ જગ્યાએ પહોંચશે, બરાબર. મોટા ભાગનાને તમે કોઈને પણ પૂછો તો કોઈના માર્ક્સ, કારણ કે મોટાભાગે વાલીઓ માર્ક્સની કમ્પેર કરે, આ છે તે છે. સક્સેસફુલ માણસો છે એ ધક્કાગાડીથી પાસ થયા હોય, તો એવું નથી કે એ લોકો નથી પહોંચી શકવાના. 10મામાં ફેલ થયા હોય તો પણ પહોંચવાના છે. 10મામાં 50% આવે, બરાબર. અત્યારે તમે એવું માનતા હો તો કેમ્બ્રિજ યુનિવર્સિટીના જે વીસી હોય, બરાબર, પ્રો વીસી, ચાન્સેલર, જે પણ તમે કહો કે એવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય, એની 10માની માર્કશીટ જોશો તો તમને એમ લાગશે કે એવરેજ હતા, બરાબર. ડૉક્ટરને આપણે માનીએ છીએ કારણ કે ઇન્ડિયાની કલ્ચર પ્રમાણે છે, પણ તમે ફોરેનમાં જોશો તો ડૉક્ટર પર તમને એવરેજ દેખાશે. પણ એ લોકો ક્યાં પહોંચી ગયા છે? કારણ કે શોખ મેટર કરે છે. તમને કઈ બાબતમાં શોખ છે, તમને ભગવાને કઈ સ્કિલ આપેલી છે, એની અંદર તમે 10% મહેનત કરશો ને 120% મળશે. અને જે જગ્યાએ તમને એવું લાગતું હોય કે મારા દીકરાને મેથ્સ વીક છે તો મારે મેથ્સના ક્લાસ 10 કલાક કરાવવા છે, તો મેથ્સ સારું નહીં થાય. મેથ્સ ભગવાનની દેન છે. મેથ્સ સારું હશે ને, જેનું સારું હોય છે ને, એ 10 મિનિટે મેથ્સ નથી કરતા, છતાં એનું મેથ્સ સારું હોય છે. તો એ ભૂલી જાઓ કે તમે કોઈની વસ્તુની એક્સરસાઇઝ કરાવશો, મેક્સિમમ કરાવશો તો એ થઈ જશે. મેથ્સ સારું છે તો ભલે તમે એને સપોર્ટ કરો, થોડો સમય આપો, પણ એની ઉપર
8 કલાક ના આપો, એની ઉપર ભલે ખાલી 1 કલાક વાલી આપો. એ વસ્તુ ભૂલી જાય છે હમ. કે જેમાં વીક છે ને એને મૂકી દેવાનું છે. એ કેમાં સારો છે, કારણ કે મારી પાસે ફરિયાદ લઈને આવતા હોય હા, પેરેન્ટ હા, હા. કે સાહેબ એને આ વસ્તુ નથી આવડતી, આ નથી આવડતી, એટલે હું એક જ પ્રશ્ન પૂછું, કઈ વસ્તુ સારી આવડે છે? હા. કારણ કે એ તો વાલી વિચારતા નથી કે આ બાળકને સારું આવડે છે, એ તો એમ જ ખોટ જ ગોતે છે. બરાબર? તો શોધવો એની સારી બાબત કે એની કઈ વસ્તુ સારી છે. એ વસ્તુને વધુ મોટી કરો કે ઓલી વસ્તુ એમનેમ દબાઈ જાય. હા. કારણ કે 10મા પછી કદાચ એની સબ્જેક્ટ ભણવાનો જ નથી. નથી. True. બરાબર? અથવા ભવિષ્યમાં પણ નથી ભણવાનો. સર, આજના આપણા પોડકાસ્ટમાં જે આપણે તમારા પાસેથી જે કન્ટેન્ટ આપણે શેર કર્યું છે, તો ઘણા પેરેન્ટ્સના એવા ઘણા પ્રશ્નો કે જે સોલ્વ નથી કરી શકે એમ નહીં, આ પોડકાસ્ટ જોઈને કરી શકશે. સાચું. ઘણા સ્ટુડન્ટ્સને પણ હેલ્પફુલ થશે, જે સ્પેશિયલી ટીનેજ એજ વાળા. યસ, એક્ઝેક્ટલી. બરાબર. અને એઝ અ હું ફાધર છું, તો આજે તમારી પાસેથી જે કન્ટેન્ટ મળ્યું છે એ મને ઘણું ફ્યુચરમાં છે ને હેલ્પફુલ થશે. તો થેન્ક યુ. આજના અમારું ઇન્વિટેશન તમે એક્સેપ્ટ કર્યું અને બહુ સારું કન્ટેન્ટ આપે શેર કર્યું છે. થેન્ક યુ વેરી મચ. પણ ખરેખર થેન્ક યુ તમને અને તમારી આ ચેનલને છે એસ્પાયર ઓડી. આમ એકચ્યુઅલી હું તમને કહું કૌશિકભાઈ, આવું વસ્તુ કરવાવાળા એજ્યુકેશન માટે ફોકસ કરીને એના બ્લોગ્સ મેં ઘણા બધા જોયા છે પોડકાસ્ટ, બરાબર, કે જે ઘણી બધી વસ્તુ ઉપર ચર્ચા કરશે, બરાબર, પણ એન્ટરટેનિંગ છે, બરાબર, ઇન્ફોર્મેટિવ નથી, અથવા એમ કહેવાય ને કે જે હેલ્પફુલ નથી ખરેખર અર્થમાં. તમે જે આ પ્રયાસ કર્યો છે ને, હું થેન્ક યુ કહું છું કે ખરેખર મને બોલાવ્યો આ જગ્યાએ, અને તમે જે આ કરી રહ્યા છો ને એ એક એકચ્યુઅલી સોશિયલી હું એવું માનું છું, હેડ્સ ઓફ. ઘણી વખત ન્યૂઝની અંદર આની અંદર ઘણી બધી ચર્ચા થતી હોય છે, પણ આવા પોડકાસ્ટ અને ખરેખર તમે જે ક્વેશ્ચન્સ મને કર્યા છે, ખરેખર હું એમ કહી શકું કે મારો નિચોડ તમે કાઢ્યો છે ખરેખર. કદાચ એક આખી બુક લખાય, બરાબર, અને ઓવરઓલ 360 કે પેરેન્ટ માટેના 360 ક્વેશ્ચન્સ તમે કવર કર્યા છે મારી પાસેથી. તો હું પણ તમારો આભારી છું આ બાબતથી, અને તમે આ જ રીતે કદાચ, અને હું વ્યુઅર્સને પણ કહીશ કે તમારા પોડકાસ્ટ રેગ્યુલર, કારણ કે હું પણ પોતે જોઉં છું, તમારા બધા જ ટોપિક્સ ખૂબ સરસ હોય છે, અને જે આવે છે, જે વ્યક્તિઓ આવે છે એ પણ તમે બહુ સારી રીતે શોધો છો કે જેનાથી ખરેખર વ્યુઅર્સને પણ એક ઇન્ફોર્મેશન પ્રોપર મળે. પ્રોપર મળે. યસ. તો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. થેન્ક યુ.